હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો નિગમને લગતી માહિતી જેની શરૂઆત આપણે કરી દીધી હતી, જેના ઓલરેડી આપણે 2 પાર્ટ જોઈ ગયા. અને હા, રોડ સેફટી જે 10 માર્ક્સનો ટોપિક છે એ પણ આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી દીધો છે. આપણી યુટ્યુબની અંદર પડ્યો છે. 5 ભાગ એના આપણે રિલીઝ કર્યા હતા. એ 5 ભાગની અંદર તમારો સંપૂર્ણ રોડ સેફટી કમ્પ્લીટ કરાવી દીધો. એ 5 ભાગને કમ્બાઈન કરીને મેં 8 કલાકનો લેક્ચર પણ બનાવ્યો છે રોડ સેફટી કરીને. તો આઈ હોપ સો તમે રોડ સેફટી તો જોઈ લીધો હશે. એના પછી જે આપણો બીજા નંબરનો ટોપિક છે, જે તમારા સિલેબસની અંદર છે, નિગમને લગતી માહિતી, જેમાંથી 4 માર્ક્સથી લઈને 6 માર્ક્સ સુધીના ક્વેશ્ચનો પૂછાય છે. લાસ્ટ યર એટલે કે 2024ની અંદર 6 માર્ક્સના ક્વેશ્ચન આ નિગમને લગતી માહિતીમાંથી હતા. તો નિગમને લગતી માહિતીના લેક્ચર પણ આપણે શરૂઆત કરી દીધા હતા. 2 લેક્ચર આપણે જોઈ ગયા, પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1 અને પાર્ટ 2ની અંદર નિગમને લગતી ડિટેલ્સમાં માહિતી આપણે જોઈ ગયા. એનું વહીવટી માળખાની વાત કરી, અલગ અલગ ડિવિઝનની વાત કરી, કેટલામાંથી શું પૂછાય છે એના PYQ પણ આપણે જોયા હતા. તો આઈ હોપ સો તમને નિગમને લગતી માહિતીના પાર્ટ 1 અને પાર્ટ 2 જોઈ લીધા હશે. ન જોયા હોય તો પહેલાં તમે એ જોઈ લેજો, તો જ પછી આ લેક્ચરની અંદર તમને આગળ ખબર પડશે કે ભાઈ ડિવિઝન શું છે, પછી મધ્યસ્થ કચેરી શું છે, એ તમને ખબર હોવી જોઈએ. તો એકચ્યુઅલી જે સ્ટ્રક્ચર છે મેં ઓલરેડી 2 પાર્ટની અંદર ભણાવેલું છે. તો એ સ્ટ્રક્ચર તમને ખબર હશે તો જ તમને આગળ ભણવાની મજા આવશે. તો આઈ હોપ સો તમે લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2 નિગમને લગતી માહિતીના જોઈ લીધા હશે. ઓકે, તો આગળ વધીએ છીએ હવે નિગમને લગતી માહિતી એનો પાર્ટ 3, જેની અંદર આજે આપણે જોવાનું છે મુસાફરી પાસ અને ટિકિટ, જેમાંથી સૌથી વધારે ક્વેશ્ચનો પૂછાય છે. સાહેબ, આ ટોપિકમાંથી આજના લેક્ચરમાંથી આ ટોપિકમાંથી અત્યાર સુધી જોઈએ તો રિપીટેડને બધા ગણીએ ને તો 10 થી લઈને 12 ક્વેશ્ચનો પૂછાયેલા છે. 10 થી લઈને 12 ક્વેશ્ચનો પૂછાયા છે અલગ અલગ વર્ષની અંદર. રિપીટેડને બધા આપણે કમ્બાઈન કરીએ તો, અને આ બધા ક્વેશ્ચનો હું આજે કરાવીશ પણ ખરા. એટલે કે આજે ખાલી થિયરી નહીં ભણીએ, સાથે સાથે PYQ પણ ભણીશું. જેમ મેં નિગમને લગતી માહિતીના પાર્ટ 1ની અંદર જે રીતના આપણે કરાવ્યું હતું કે પહેલાં થિયરી પછી PYQ, થિયરી PYQ. એ થિયરીમાંથી જે પણ PYQ હશે, પ્રીવિયસ યર ક્વેશ્ચન, જે પૂછાયેલા ક્વેશ્ચન હશે, એ પણ આપણે જોડે જોડે ભણતા રહીશું. તો મોસ્ટ IMP લેક્ચર રહેવાનો છે આજનો, મુસાફરી પાસ અને ટિકિટ. સૌથી વધારે ક્વેશ્ચનો જો નિગમને લગતી માહિતીમાંથી પૂછાય છે તો આજના ટોપિકમાંથી પૂછાયા છે. ઓકે, ચલો તો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા વાત કરીએ અનામત સીટોની. તમને ખબર છે કે આપણી ST બસની અંદર અંદાજિત 52 થી લઈને 54 સીટો હોય છે. કેટલી? 52 થી લઈને 54 સીટો હોય છે. આમાંથી અમુક સીટો છે એ અનામત રાખવામાં આવે છે, જેની અંદર એ જ વ્યક્તિ બેસી શકે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ. અને હા, એવું જરૂરી નથી કે એ પછી કોઈ વ્યક્તિ ઊભું રહે અને એ સીટ છે એ ખાલી પડી રહે, એવું પણ નહીં. એટલે કે અનામતનો મતલબ શું કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ભાઈ 5 સીટો છે. કઈ 5 સીટો? તો સીટ નંબર 6 થી લઈને 10. આ 5 સીટો છે એ મહિલા માટે અનામત રાખવામાં આવી છે. હવે માની લો કે ભાઈ કોઈ પુરુષ ચડે છે, બધી સીટોની અંદર સમજી લો પુરુષ ચડે છે અને 8 અને 9 નંબરની સીટ ખાલી છે, કોઈ મહિલા નથી, તો એ પુરુષ ત્યાં બેસી શકે છે. અનામતનો મતલબ શું કે મહિલા હોય ત્યાં સુધી મહિલાઓને બેસવા દેવાનું. પછી જો ખાલી પડી રહે તો પછી એવું જરૂરી નહીં કે ખાલી પડી રહે રાખવાની, પુરુષ છે ઊભો રહેશે ના, એ સીટની અંદર બેસી શકે છે. ઓકે, તો આ યાદ રાખજો. રિઝર્વેશન એટલે એવું જરૂરી નથી કે એ સીટ પછી એમના માટે ખાલી જ રાખવાની. ઓકે, બીજા માણસો ઊભા રહેશે, એ માણસ આવે તો પહેલાં એમને પ્રાયોરિટી આપવાની, એમને બેસવા માટેની. પરંતુ એ માણસ નથી, ઓકે, આખી બસ સમજી લો કે ખાલી જેવી જ છે, તો એ વ્યક્તિ ગમે ત્યાં બેસી શકે છે. સમજો છો? ઓકે, તો સૌથી પહેલા અનામત બેઠકો, અને આમાંથી સારા ક્વેશ્ચનો એક્ઝામની અંદર બનેલા છે. ચલો, તો સૌથી પહેલા આપણે સ્ટ્રક્ચર જોઈએ કે બસનું સ્ટ્રક્ચર આ રીતના હોય છે. અહીંયા ડ્રાઈવર છે, ઓકે, આ ડ્રાઈવર છે, અને એના પછી આ રીતના નોર્મલી ST બસનું સ્ટ્રક્ચર આ રીતના હોય છે. સીટના નંબર કઈ રીતના આપેલા હોય છે? તો આ રીતના પેરેલલી નથી આપેલા હોતા, યાદ રાખજો, હોરિઝોન્ટલી હોય છે. એટલે 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, એટલે કે હોરિઝોન્ટલી તમને નંબરો જોવા મળશે. ઓકે, બસો 2 ટાઈપની હોય. એકના દરવાજા આગળ અને અડધાના દરવાજા તમને સેન્ટરમાં જોવા મળશે. નોર્મલી ST બસની વાત કરીએ, જે આપણી લોકલ બસોની વાત કરીએ, તો એમાં જે દરવાજા હોય છે એ તમને ક્યાં જોવા મળશે? અહીંયા જોવા મળશે. ક્યાં જોવા મળશે? સેન્ટરની અંદર જોવા મળશે. પરંતુ વોલ્વો કે એ ટાઈપની જે બસો હોય છે તો એની અંદર તમને દરવાજા અહીંયા જોવા મળશે. એટલે કે આ જે ડ્રાઈવર બેઠો છે ત્યાં જોવા મળશે, એટલે કે સ્ટાર્ટિંગમાં જોવા મળશે. પરંતુ અહીંયા જે સ્ટ્રક્ચર હોય એટલે કે અનામત બેઠકો છે, એ અનામત બેઠકો કઈ રીતના સ્ટ્રક્ચર કરવામાં આવી છે? તો એ રીતના સ્ટ્રક્ચર કરવામાં આવી છે કે બસ છે, આ બસની જે દરવાજો છે, ચડવા ઉતરવા માટેનો દરવાજો છે, એ અહીંયા સેન્ટરમાં છે. એને અનુરૂપ
આ રીતના અનામત બેઠકો છે એની ગોઠવણી કરવામાં આવી છે. હવે સાહેબ આવું તમે કેમ કહો છો? હમણાં ભણાવીશ એટલે તમને આઈડિયા આવી જશે. ઓકે, તો અનામત બેઠકોની વાત કરીએ તો ટોટલ કેટલી અનામત બેઠકો છે? ટોટલ કેટલી છે? તો પહેલી બીજી એટલે 2 બેઠકો, 6 થી લઈને 10 એટલે 5 બેઠકો, પછી 11, 12 અને 13, પછી 16, 17 અને 18 આટલી બેઠકો છે એ અનામત રાખવામાં આવે છે અલગ અલગ પર્પસ માટે. તો ટોટલ કેટલી કેટલી સીટો અનામત રહી એવું તમને ક્વેશ્ચન પૂછાય તો 2 + 5 એટલે કે 7, 8, 9, 10, 11, 12 અને 13 કેટલી ટોટલ 13 બેઠકો છે એ અનામત રાખવામાં આવે છે. કેટલી બેઠકોમાંથી? તો નોર્મલી બસની 52 થી લઈને 54 સીટો હોય છે. 52 થી લઈને 54 સીટોની બસ હોય, જે બસ ઉપર ડિપેન્ડ રહેશે કે કેવી બસ છે. તો 52 થી લઈને 54 સીટોની બસ હોય તો એની અંદર 13 સીટો છે એ અનામત રાખવામાં આવે છે. જેમાં સૌથી પહેલા વાત કરીએ સીટ નંબર 1 અને 2. સીટ નંબર 1 અને 2 એ કોના માટે અનામત રાખવામાં આવે છે? તો સ્વતંત્રતા સેનાની એટલે કે ફ્રીડમ ફાઇટર માટે અનામત રાખવામાં આવે છે. હવે પહેલી 2 બેઠકો કઈ? તો અહીંયાથી સીટથી અહીંયા ચડ્યા તો અહીંયા તમે જશો તો આ જે બેઠકો છે, ઓકે, પહેલી અને બીજી, તો આ જે બેઠકો છે એ કોના માટે અનામત રાખવામાં આવે છે? તો સ્વાતંત્ર્ય સેનાની માટે, ફ્રીડમ ફાઇટર માટે અનામત રાખવામાં આવે છે. એના પછી વાત કરીએ સીટ નંબર 6 થી 10. સૌથી વધારે આ ક્વેશ્ચન એક્ઝામની અંદર બનેલો છે. મહિલા સીટ અનામત બેઠકોનો નંબર. તો સીટ નંબર 6 થી 10 એટલે કે ટોટલ 5 સીટો છે જે કોના માટે અનામત છે? તો લેડીઝ માટે અનામત છે. હવે અનામત એટલે એવું નહીં કે એમને પૈસા નહીં ભરવાના, ઓકે, ફ્રીમાં ફરવાનું, ફ્રીમાં મુસાફરી કરવાની વાત નથી થતી. અહીંયા અનામત બેઠકોની વાત થાય છે. એનો મતલબ શું કે સમજી લો કે આ બધી સીટો ભરાયેલી છે. એમાં 6 થી લઈને 10માં સમજી લો કે આ 2 સીટ ઉપર પુરુષ બેઠેલા છે અને કોઈ નવી સ્ત્રી છે એ ચડે છે. બીજી કોઈ સીટ ખાલી નથી, કોઈ નવી સ્ત્રી છે એ ચડે છે અને આ 2 બેઠકો ઉપર સમજી લો પુરુષ બેઠેલા હોય તો એમને અહીંયાથી ઊભું થઈ જવું પડશે, કારણ કે આ 6 થી લઈને 10, ઓકે, 6 થી લઈને 10 આ જે સીટો છે, ઓકે, એ કોના માટે અનામત રાખવામાં આવી છે? મહિલા માટે અનામત રાખવામાં આવે છે. બીજી વસ્તુ કે સાહેબ તમે ધ્યાનથી જુઓ, આ સીટોને ધ્યાનથી જુઓ તો કઈ રીતના એનું અરેન્જમેન્ટ કર્યું છે? તો 6 થી લઈને 10 એટલે એ રીતના અરેન્જમેન્ટ કર્યું છે કે કોઈ મહિલા બેસે તો એની બાજુમાં પુરુષ ના બેસે. સમજો છો હું શું કહેવા માંગુ છું? તો આની અંદર જો એક વિશેષ ડિજિટલ સુવિધા પણ છે કે ઓનલાઈન બુકિંગ કરતી વખતે એકલી મુસાફરી કરતી સ્ત્રી મહિલા માટે સિંગલ લેડી ચેકબોક્સ સુવિધા પણ તમને જોવા મળશે. હવે સિંગલ લેડી એટલે શું? કે હું એકલી મુસાફરી કરું છું, ઓકે, એ સ્ત્રીનો મતલબ શું કે મારા જોડે કોઈ પુરુષ નથી, હું એકલી મુસાફરી કરું છું. તો જ્યારે પણ એ લેડીઝ આ સિંગલ લેડી ઉપર ટિક કરશે તો એનો મતલબ શું કે એની બાજુમાં કોઈ પુરુષ નહીં બેસે. અને જો સીટને એ રીતના જ અરેન્જ કરવામાં આવી છે 6 થી લઈને 10 એટલે કે 6, 7 આ બંને લેડીઝ અને આ 3 લેડીઝ. હવે માની લો કે આવું હોત, ઓકે, એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ભાઈ આ સીટો અનામત રાખી હોત કે સમજી લો કે 6, 7 છે અને 8, 9 આ રીતના અનામત રાખેલી હોય તો 10 સીટ ઉપર કોઈ પુરુષ પણ બેસી શકે છે. તો આ રીતના અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. તો આ યાદ રાખજો કે સીટ નંબર 6 થી 10, સીટ નંબર 6 થી લઈને 10 એ કોના માટે અનામત છે? તો સ્ત્રીઓ માટે અનામત છે. તો 1 અને 2 સ્વાતંત્રતા સેનાની માટે, 6 થી લઈને 10 છે એ લેડીઝ માટે અનામત રાખવામાં આવી છે. ટોટલ 5 સીટો અનામત રાખવામાં આવી છે. એના પછી સીટ નંબર 11, 12 અને 13 એ ધારાસભ્યો અને સાંસદો. ધારાસભ્યોને આપણે MLA કહીએ છીએ, જે આપણા વિધાનસભાની અંદર બેસે છે, અને MP એટલે કે સાંસદો જે લોકસભા અને રાજ્યસભામાં બેસે તો એમને MP કહીએ છીએ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહીએ છીએ. જ્યારે MLA એટલે આપણા ધારાસભ્યોની વાત થઈ રહી છે, આપણા વિધાનસભાની અંદર બેસતા વિધાનસભાના સભ્યોની વાત થઈ રહી છે. તો MLA અને MP માટે કયા નંબરની સીટ અનામત રાખવામાં આવે છે? 11, 12 અને 13. તમને લાગે છે કે આની જરૂર છે? તમને લાગે છે કે કોઈ MP કે MLA છે એ આ સીટોની અંદર મતલબ કે ST બસની અંદર મુસાફરી કરતો હશે? ઓકે, તો ધારાસભ્યો MLA અને MP માટે આરક્ષિત છે. સત્તાવાર પોર્ટલ ઉપર સાંસદો, ધારાસભ્યો અને હા પુરસ્કાર વિજેતા શિક્ષકો, ઓકે, એવોર્ડ વિનિંગ ટીચર્સ, AWT નો મતલબ શું થાય? એવોર્ડ વિનિંગ ટીચર એટલે કે પુરસ્કાર વિજેતા શિક્ષકો માટે વિશેષ અલગ બુકિંગ કેટેગરી ઉપલબ્ધ છે, જે સીટ નંબર 11, 12 અને 13 માટે અનામત રાખવામાં આવી છે. એ ક્યાં તમને જોવા મળશે? 11, 12 અને 13. તો આ 10 છે તો 11, 12 અને 13 તો આ 3 સીટો, ઓકે, આ જે 3 સીટો છે 11, 12 અને 13 એ કોના માટે અનામત રાખવામાં આવી છે? MP, MLA અથવા એવોર્ડ વિનિંગ ટીચર્સ માટે અનામત રાખવામાં આવે છે. અને એના પછી સીટ નંબર 16, 17 અને 18
16, 17 અને 18 એ દિવ્યાંગ મુસાફરો માટે એટલે કે હેન્ડીક્રેફ્ટ માટે એ આરક્ષિત રાખવામાં આવી છે, અનામત રાખવામાં આવી છે. હવે ધ્યાનથી જુઓ, કેમ સાહેબ 16, 17 અને 18 નંબર જ ચૂઝ કર્યો? બીજો નંબર પણ ચૂઝ કરી શકતા હતા, પહેલો બીજો એવા પણ ચૂઝ કરી શકતા હતા. 16, 17 અને 18 જ કેમ? કારણ કે જુઓ, બસનો દરવાજો ક્યાં હોય? અહીંયા હોય. અને પોતે હેન્ડીક્રાફ્ટ છે. હેન્ડીકેપનો મતલબ શું થાય? અપંગ છે. અપંગ હોઈ શકે છે, કોઈનો હાથ નથી, કોઈનો પગ નથી, કોઈને કોઈ જાતની ડિસેબિલિટી છે, તો એમને વધારે ટ્રાવેલ ના કરવું પડે, બસની અંદર ચડ્યા પછી પણ વધારે ચાલવું ના પડે, એટલા માટે કઈ તેમની દરવાજાના સામેની જ એટલે કે 16, 17 અને 18 સીટ છે એ અનામત રાખવામાં આવી છે. તો એમને 16, 17 અને 18 નથી. ઓકે, એના પાસેનો પણ પર્પસ છે કે જેવો ડ્રાઈવર જેવો હેન્ડીકેપ જે અહીંયાથી ચડશે, સમજી લો કે એમના જોડે કંઈક લાકડી છે, એક પગ નથી તો એમના જોડે પેલી લાકડી ટાઈપનો હોય છે ચાલવા માટે, તો એ ભાઈને લઈને અહીંયા ક્યાં ફરે? મતલબ કે સમજી લો કે 31, 32, 33 રાખી હોત, 8, 9, 10 રાખી હોત, તો એમને અંદર ચડ્યા પછી પણ ટ્રાવેલ કરવું પડે ચાલીને. તો એવું ના કરવું પડે એટલા માટે દિવ્યાંગજનો માટે 16, 17 અને 18 એટલે કે જે દરવાજો છે એ દરવાજાની એક્ઝેક્ટ સામેની 16, 17 અને 18 સીટ છે એ અનામત રાખવામાં આવે છે. તો ટોટલ કેટલી સીટો છે? તો પહેલી, બીજી થઈ ગઈ, પછી 6 થી લઈને 10 થઈ ગઈ, પછી કઈ 11, 12 અને 13 થઈ ગઈ, અને પછી કઈ 16, 17 અને 18 થઈ ગઈ. તો આટલી સીટો છે એ બસની અંદર તમને અનામત જોવા મળશે. પહેલી અને બીજી કોના માટે? ફ્રીડમ ફાઇટર માટે. 6 થી લઈને 10 કોના માટે? મહિલા માટે. પછી 11, 12 અને 13 કોના માટે? MLA, MP અને AWT એટલે કે એવોર્ડ વિનિંગ ટીચર્સ માટે. અને 16, 17, 18 કોના માટે છે? તો દિવ્યાંગજનો માટે. ક્લિયર? ટોટલ કેટલી સીટો થઈ? તો 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. તો એક્ઝામની અંદર પૂછાય કે એસટી બસની અંદર ટોટલ કેટલી સીટો અનામત રાખવામાં આવે છે? તો ટોટલ 13 સીટ છે એ અનામત રાખવામાં આવે છે. અને અહીંયા મેં ડિટેલ્સમાં સમજાવ્યું છે કોના માટે કઈ સીટ. આઈ હોપ સો આમાંથી ક્વેશ્ચન પૂછાય છે, તમને યાદ રહી ગયું હશે અને હશે. ઓકે, અને તમને એક્ઝામની અંદર આ ટાઈપનું પણ ક્વેશ્ચન પૂછાય. તમને પૂછાઈ શકે ભાઈ કે 16, 17 અને 18 સીટ એ દિવ્યાંગજનો માટે અનામત રાખવામાં આવે છે. કેમ 16, 17 અને 18? નીચે 4 વાક્યો આપેલા હોય ઓપ્શનની અંદર, 1, 2, 3, 4. તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ 16, 17 અને 18 જ કેમ દિવ્યાંગજનો માટે. પછી તમને એવું પણ પૂછાય કે 6 થી લઈને 10 કેમ મહિલાઓ માટે? કારણ કે આખી પેનલ છે, ઓકે, આખી લાઈન છે, એટલે કે મહિલાની બાજુમાં મહિલા જ આવે. જો તૂટક ફૂટક અનામત આપેલી હોત, મતલબ કે તૂટક ફૂટક લાઈનમાં અનામત હોય, તો પોસિબલ છે કે એકની બાજુમાં કોઈ એકલી સ્ત્રી ટ્રાવેલ કરતી હોય તો એની બાજુમાં પુરુષ આવીને પણ બેસી શકે છે. સમજો છો? જ્યારે પણ આ રીતના ચેકબોક્સ ટીક કરેલું હોય, ચેકબોક્સ ટીક, અને અહીંયા સમજી લો કોઈ લેડીઝ બેઠેલી હોય તો એની બાજુમાં પુરુષ બેસી શકશે નહીં. જ્યારે આવું ટીક કર્યું હશે તો, ઓકે, આ સિંગલ લેડી ટીક કર્યું હશે તો, ઓકે, આ યાદ રાખીશું. બીજી વસ્તુ કે એવું જરૂરી નથી કે આ સીટો ખાલી જ રાખવી. મેં પહેલા પણ કીધું છે, એવું જરૂરી નથી કે ભાઈ કોઈ વ્યક્તિ ઊભેલું હોય, કોઈ વ્યક્તિ ઊભો હોય, કોઈ સામાન્ય માણસ ઊભો હોય અને આ સીટો ખાલી હોય કારણ કે આ MP, MLA માટે ખાલી રાખવાની છે, એવું નથી. આરક્ષિત એટલે એવું નહીં કે ભાઈ ખાલી જ રાખવાની. એ વ્યક્તિ હોય તો એ બેસી શકશે છે, બીજા બેઠેલા હોય તો એમને ઊભા કરી દેવામાં આવશે. જેમ કે મેં વાત કરી કે આ સ્ત્રીઓ માટે છે, પરંતુ કોઈ સ્ત્રી ના હોય તો પુરુષ બેસી શકે. એવું નહીં કે ભાઈ ખાલી ને ખાલી સ્ત્રીઓ, પણ સ્ત્રી આવશે તો એમની પહેલી પ્રાયોરિટી મળશે કે એમને બેસવા દેવામાં આવશે. પુરુષ હશે તો તેને ઊભો કરી દેવામાં આવશે. પરંતુ કોઈ સ્ત્રી નથી તો એવું નહીં કે એ ખાલી જ રાખવી, કોઈ પુરુષ છે ઊભો રહેશે, એવું નહીં. ક્લિયર? ચલો, તો નોર્મલ વસ્તુ છે, આ ખાસ આપણે યાદ રાખીશું. હવે જે મેં તમને સમજાવ્યું એ જ આપણે એક વખત ટેબલના માધ્યમથી જોઈ લઈએ એટલે આખું રિવિઝન થઈ જાય. સીટ નંબર 1 અને 2 કોના માટે છે? સ્વાતંત્રતા સેનાની એટલે કે ફ્રીડમ ફાઇટર માટે અનામત રાખવામાં આવે છે. 6 થી લઈને 10 6 થી લઈને 10 એટલે કે ટોટલ 5 સીટો કોના માટે અનામત છે? તો મહિલાઓ માટે એટલે કે લેડીઝ માટે. એના પછી 11, 12 અને 13 કોના માટે છે? ધારાસભ્ય, સાંસદ અને AWT એવોર્ડ વિનિંગ ટીચર્સ માટે. અને 16, 17 અને 18 કોના માટે અનામત છે? તો દિવ્યાંગ મુસાફરો માટે અનામત રાખવામાં આવી છે. હવે સાહેબ આમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન, તો યસ પૂછાયેલો છે, નીચે તમે જોઈ શકો છો. તો 2018 ની અંદર એક ક્વેશ્ચન પૂછાયો હતો કે એસટી નિગમમાં સીટ નંબર 6 થી 10 કોના માટે અનામત રાખવામાં આવે છે? તો શું આવશે સાહેબ? તો 6 થી 10 એટલે કે ટોટલ 5 સીટો છે એ કોના માટે અનામત રાખવામાં આવે છે? તો સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે. તો આઈ હોપ સો આ રીતના ક્વેશ્ચનો એક્ઝામની અંદર બને છે, તો આ ટોપિક મોસ્ટ IMP છે. હવે આગળ વાત કરીએ બાળકો માટે વય મર્યાદા અને અડધી ટિકિટના નિયમો. હવે આપણે બસની અંદર ચડી ગયા, ઓકે, અનામત બેઠકોની વાત કરી દીધી, બસની અંદર ચડી ગયા.
હવે ઉંમર પ્રમાણે આપણે કેટલી ઉંમર છે એના આધારે ટિકિટ લેવાની થાય છે. હવે ઉંમર એટલે શું કે 3 ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. એટલે કે જો બાળક છે, તમારી પાસે કોઈ બાળક છે જેની ઉંમર 0 થી લઈને 5 વર્ષ સુધી છે, પહેલા 0 થી 3 હતું પરંતુ આગળ જતા એને 5 કરવામાં આવ્યું. તો જો તમારા પાસે કોઈ બાળક છે અને બાળકની ઉંમર 0 થી લઈને 5 વર્ષ સુધીની છે તો એના માટે કોઈ ટિકિટ લેવાની જરૂર નથી, એટલે કે એના માટે ફ્રી મુસાફરી છે. એના પછી 5 વર્ષથી લઈને 12 વર્ષ સુધીનું બાળક છે, 5 વર્ષથી લઈને 12 વર્ષ સુધીનું બાળક છે તો એના માટે અડધી ટિકિટ, એટલે કે સમજી લો તમારી ટિકિટ 60 રૂપિયા થાય છે તો તમારું બાળક જો 5 થી લઈને 12 વર્ષ સુધીનું હશે તો એની ટિકિટ અડધી એટલે કે 30 રૂપિયા થશે. ઓકે, સેમ જ અંતર છે, બધું સેમ જ, તમારી સાથે જ ટ્રાવેલ કરવાનું છે પરંતુ એની ટિકિટ છે એ અડધી હશે. અને 12 વર્ષથી ઉપરના જેટલા પણ લોકો છે, ઓકે, 12 વર્ષથી ઉપર જેટલા પણ લોકો છે એ બધા માટે આખી ટિકિટ, આખી એટલે કે ફૂલ ટિકિટ, ઓકે, જે તમારી હશે એ જ તમારા બાળકની હશે. જો એની વર્ષ સમજો તમારા બાળકની ઉંમર 13 વર્ષ હોય અને તમારી સમજી લો કે 40 વર્ષ હોય તો બંનેને સેમ ટિકિટ એટલે કે 60 રૂપિયા વાળી ટિકિટ લેવાની થાય છે. તો આ રીતના 3 કેટેગરીની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. એક તો પહેલું છે મફત મુસાફરી. કોને મફત મુસાફરી છે? તો 0 થી લઈને 5 વર્ષ સુધીના બાળકોને મફત મુસાફરી છે. હવે ધ્યાનથી સમજો, 5 વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકો, ગર્લ્સ, બોયઝ, બધા 5 વર્ષથી ઉંમર ઓછી હોય તો એના માટે ફ્રી મુસાફરી છે. એટલે કે 0 થી લઈને 4 વર્ષ અને 364 દિવસ, એટલે કે જો અહીંયા 365 દિવસ થઈ ગયો એનો મતલબ તમે 5 વર્ષના થઈ ગયા. એટલે કે તમે જો આજે 5 વર્ષના થાવ છો તો તમારે અડધી ટિકિટ લેવાની થાય છે. એટલે કે સમજી લો કે આજે મારી બર્થડે છે, ઓકે, કોઈ બાળકની બર્થડે છે, કોઈ બાળક છે એની બર્થડે છે અને એને આજે 5 વર્ષ પૂર્ણ થયા, આજની તારીખમાં 5 વર્ષ પૂર્ણ થયા તો એને અડધી ટિકિટ લેવાની થાય છે. શું? અડધી ટિકિટ. એટલે કે નિયમ શું છે કે 0 થી લઈને 4 વર્ષ અને 364 દિવસ, એ બાળકની ઉંમર 0 વર્ષથી લઈને 4 વર્ષ અને ઉપર 364 દિવસ થાય ત્યાં સુધી એને ફ્રી મુસાફરી, કોઈ ટિકિટ લેવાની જરૂર નથી. પરંતુ અહીંયા જો દિવસ એક વધી ગયો અને 5 વર્ષ થઈ ગયા, 5 વર્ષ એના પૂર્ણ થઈ ગયા તો એ દિવસથી એની ટિકિટ કેટલી ગણાશે? અડધી ટિકિટ ગણાશે. ક્યાં સુધી? 12 વર્ષનો થાય ત્યાં સુધી. તો ઐતિહાસિક સુધારો શું છે? તો અગાઉ આ મર્યાદા 3 વર્ષની હતી. પહેલા શું હતું? જ્યારે સ્ટાર્ટિંગ થઈ હતી ત્યારે આ મર્યાદા 2014 પહેલા આ મર્યાદા કેવી હતી? 3 વર્ષ સુધી. એટલે કે 3 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે તો એમને ટિકિટ લેવાની જરૂર નથી. એટલે કે પહેલા 3 થી લઈને 5 વર્ષના થાય તો પણ અડધી ટિકિટ લેવાની થતી હતી. એટલે કે આ નિયમ પહેલા 3 વર્ષનો હતો જે આગળ જતા 5 વર્ષનો કરવામાં આવ્યો છે. અને 2014માં સરકારે વધારીને 5 વર્ષ કરી દેવામાં આવ્યો જેથી મધ્યમ વર્ગીય પરિવારોને મોટો આર્થિક લાભ મળે. ઓકે, તો પહેલા નિયમ 3 વર્ષનો હતો, આગળ જતા એને 2014ની અંદર 5 વર્ષનો કરવામાં આવ્યો કે ભાઈ 5 વર્ષ સુધીના કોઈ પણ બાળકોને કોઈ પણ જાતની ટિકિટ લેવાની થતી નથી, એ ફ્રી મુસાફરી કરી શકે છે. એના પછી અડધી ટિકિટ કોણ લેશે? મેં કીધું એમ 5 વર્ષથી લઈને 12 વર્ષ સુધી, બાળકની ઉંમર 5 વર્ષથી લઈને 12 વર્ષ સુધીની છે તો એમના માટે અડધી ટિકિટ છે. એટલે એમના પપ્પા કે મમ્મીની સમજી લો 60 રૂપિયા થતી હોય તો એમને 30 રૂપિયાની ટિકિટ થાય છે. ઓકે, અડધી ટિકિટ એટલે કે 30 રૂપિયાની ટિકિટ લેવાની. તો જે બાળકની ઉંમર 5 વર્ષ પૂર્ણ થઈ ગઈ છે અને 12 વર્ષ સુધીનો હોય તો એના માટે નિયત ભાડાની અડધી એટલે કે 50% ટિકિટ લેવી ફરજિયાત છે. ઓકે, અને આખી ટિકિટ કોની? તો 12 વર્ષ પૂર્ણ થઈ ગયા, 12 વર્ષ જેના પૂર્ણ થઈ ગયા, આજે સમજી લો મારા બાળકનો બર્થડે છે અને એના 12 વર્ષ પૂર્ણ થયા તો એ દિવસથી લઈને જીવે ત્યાં સુધી, ઓકે, આખી ટિકિટ લેવાની થાય છે. તો આખી ટિકિટ કોણ લેશે? તો 12 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા એટલે કે 12 વર્ષથી એક પણ દિવસ વધુ હોય તેવા તમામ મુસાફરો પુખ્ત વયના એટલે કે એડલ્ટ ગણીને આખી ટિકિટ આપવી કાયદેસર રીતના, મતલબ કે કાયદેસર રીતે એ ફરજિયાત છે. તો 3 કેટેગરી છે, એટલે કે ટિકિટ લેવાની 3 કેટેગરી છે, 0 થી 5, 5 થી 12 અને 12 થી પછી મરો ત્યાં સુધી. ઓકે, તો 0 થી 5 કોઈ ટિકિટ નહીં, 5 થી 12 અડધી ટિકિટ અને 12 થી ઉપર, 12 વર્ષથી ઉપર હોય તો આખી ટિકિટ. ક્લિયર? તો અહીંયા તમે ઇમેજની અંદર પણ જોઈ શકો છો 5 વર્ષ સુધી બેબી ફ્રી, એટલે કે જેટલું ટ્રાવેલ કરવું એટલું કરી શકે છે. એના પછી 5 થી લઈને 12 અડધી ટિકિટ અને પછી તમે મોટા થઈ જાઓ, 12 થી તમે મોટા થઈ જાઓ તો પછી તમારે આખી ટિકિટ લેવાનું થાય છે. ઓકે, અને આમાંથી સૌથી વધારે ક્વેશ્ચનો પૂછાયા છે, આ ટોપિકમાંથી સૌથી વધારે ક્વેશ્ચનો પૂછાયેલા છે. જો 2024માં પૂછાયો, 2017, 2017 અને 2017, એટલે કે 2017માં અલગ અલગ શિફ્ટની અંદર પણ આ ક્વેશ્ચન પૂછાયેલો છે. 2024માં શું ક્વેશ્ચન હતો કે કેટલા વર્ષ સુધીના બાળકોની ટિકિટ નિઃશુલ્ક હોય છે?
નિઃશુલ્કનો મતલબ શું થાય? ફ્રી. તો કેટલા વર્ષ સુધીના બાળકોની ટિકિટ નિઃશુલ્ક હોય છે? તો આન્સર શું આવશે સાહેબ? 5 વર્ષ. 5 વર્ષ સુધીના બાળકોની ટિકિટ છે એ નિઃશુલ્ક હોય છે. એના પછી બીજો, નીચેનામાંથી કઈ ઉંમરના બાળકોની અડધી ટિકિટ થાય છે? અડધી ટિકિટ કોની? તો 5 વર્ષથી લઈને 12 વર્ષ સુધીના. તો ક્યાં છે? તો ઓપ્શન સી દેખાય છે. 5 થી લઈને 12 વર્ષ સુધીના બાળકોની ટિકિટ કેવી હોય છે? અડધી હોય છે. એના પછી કેટલા વર્ષની ઉંમરનો મુસાફર બાળક ગણાય છે? ક્વેશ્ચન આવો હતો 2017માં, કેટલા વર્ષની ઉંમરનો મુસાફર બાળક ગણાય છે? તો આની અંદર પણ શું આવશે? 5 થી લઈને 12. શું આવશે? 5 થી લઈને 12 આવશે. અને એના પછી 1 વર્ષના બાળકની ટિકિટ કેટલી? 2017માં આવો ક્વેશ્ચન પૂછાયો હતો કે 1 વર્ષનું બાળક છે તો એની ટિકિટ કેટલી? તો સાહેબ કેટલી ટિકિટ? કોઈ ટિકિટ નહીં. ઓકે, કારણ કે 5 વર્ષ સુધી કોઈ ટિકિટ લેવાની જરૂર નથી. તો આન્સર શું આવશે? ઓપ્શન બી, કોઈ ટિકિટ નહીં. ઓકે, તો 1 વર્ષનું બાળક હોય તો એની કોઈ ટિકિટ નહીં. તો આ રીતના 4 વખત 4 ક્વેશ્ચનો પૂછાયેલા છે આ જ ટોપિકમાંથી. 2017માં અલગ અલગ શિફ્ટની અંદર એક પૂછાયેલો છે અને 2024 એટલે કે જે છેલ્લું કંડક્ટરની ભરતી થઈ તો એની અંદર પણ આમાંથી ક્વેશ્ચન હતો. ક્લિયર? તો આ ટોપિક મોસ્ટ આઈએમપી છે, આપણે યાદ રાખીશું. ઓકે, હવે વાત કરીએ લગેજ માલ સામાનની. હવે જો દરેક વ્યક્તિ પોતાની સાથે કંઈક ને કંઈક સામાન લાવશે. ઓકે, કંઈક ના કંઈક સામાન લાવશે. જેમ કે હું ફરવા જાઉં છું એસટી બસની અંદર તો મારા જોડે ઠેલા હશે. સમજી લો 5-10 દિવસ મારે ફરવા જવાનું હોય તો મારા જોડે મોટી આખી બેગ હશે. કદાચ 2 કે 3 કે 4 બેગ પણ હોઈ શકે છે. અલગ અલગ 4 કે 3 બેગો હોઈ શકે છે. સમજો આખો ફેમિલી સાથે જાઉં છું તો બધા જોડે એટલી કદાચ બેગ હોઈ શકે છે. ઓકે, તો જો અહીંયા પણ એક નિયમ બનાવવામાં આવે છે કે એસટી બસની અંદર કેટલું વજનના તમે માલ સામાન લઈ શકો. હવે સમજી લો કોઈ એવું હોય કે ભાઈ એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે કોઈ ખેડૂત છે. હવે ખેડૂત સમજી લો કે ભાઈ પોતાના એરંડા છે એસટી બસની અંદર લઈ જવા છે. ઓકે, જેનું વજન સમજી લો કે જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે એનું વજન સમજી લો કે 50 કિલો હશે તો એવું થોડું ચાલે. ઓકે, હા, હજુ બીજું કંઈક કોઈ વ્યક્તિ કોઈ વેપારી છે, એ વેપારી જોડે સમજી લો કે કપડાનો વેપાર કરે છે અને કપડાનો વેપાર કરે છે ને એમના જોડે મોટાના મોટા ઠેલા છે તો એ સમજી લો કે કદાચ 50 કિલો કે 100 કિલોના ઠેલા લઈને જાય. વ્યક્તિ એક જ છે, એક જ વેપારી છે, પરંતુ એને માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો છે તો એ પોતાના 100 કિલોના ઠેલા અંદર મૂકી દે તો બીજા પેસેન્જરોને અગવડતા ઊભી થાય. અને એક લિમિટ હોવી જોઈએ. જે રીતના તમે એરોપ્લેનની અંદર ટ્રાવેલ કરો છો, ઓકે, પ્લેનની અંદર ટ્રાવેલ કરો છો તો ત્યાં પણ એક લિમિટ છે કે એક નિયત વજનથી તમે વધારે ના લઈ શકો અને જો તમારે વધારે લઈ જવું હોય તો એનો પછી એક્સ્ટ્રા ચાર્જ આપવો પડે. તો આ નિયમો છે, તમને ખબર જ છે. તો એ રીતના બસની અંદર પણ એક નિયમ છે કે કોઈ એક વ્યક્તિ હોય, પુખ્ત વયનો વ્યક્તિ હોય કે ભાઈ અડધી ટિકિટ લેનારો કોઈ બાળક હોય તો એ પોતાની સાથે મફતમાં કેટલું વજન લઈ જઈ શકે. ઓકે, મફતમાં કેટલો માલ સામાનનું વજન, કેટલા માલ સામાન વજન આધારિત એ લઈ જઈ શકે. તો એના પણ નિયમો છે. તો શું નિયમો છે સમજો. તો પુખ્ત મુસાફર એટલે કે જેની પાસે આખી ટિકિટ છે, 12 વર્ષથી ઉપરનો કોઈ પણ વ્યક્તિ જેની પાસે આખી ટિકિટ છે એટલે કે પુખ્ત વયનો છે તો પ્રત્યેક આખી ટિકિટ ધરાવતો મુસાફર પોતાની સાથે કેટલું? 25 કિલો. કેટલું? 25 કિલો સુધીનો સામાન વિના મૂલ્યે ફ્રીમાં લઈ જઈ શકે. એટલે કે મારી ઉંમર સમજી લો કે મારી ઉંમર 30 વર્ષની છે તો હું 25 કિલો સુધીનો, ઓકે, 12 વર્ષથી ઉપરનો કોઈ પણ વ્યક્તિ જે મતલબ કે ટૂંકમાં આખી ટિકિટ લે છે એવો વ્યક્તિ, આખી ટિકિટ લે છે એવો વ્યક્તિ પોતાની સાથે મફતમાં 25 કિલો સુધીનું વજન લઈ જઈ શકે. કેટલું? 25 કિલો સુધીનું. એનાથી વધારે લે તો પછી ચાર્જીસ ગણવામાં આવશે. કઈ રીતના ગણાય છે હમણાં ડિસ્કસ કરીએ છીએ. પછી બાળકો જેની અડધી ટિકિટ લીધી છે, ઓકે, સમજી લો કે હું જાઉં છું અને મારી પાસે મારો સન છે, એમ મારો સનની ઉંમર માની લો કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે 7 વર્ષનો છે તો 7 વર્ષનો છે તો એની અડધી ટિકિટ લેવામાં આવશે. તો અડધી ટિકિટ લઈશું તો એનું વજન પણ અડધું, મતલબ કે એની સાથે એનું જે સામાન છે એનું વજન પણ અડધું હોવું જોઈએ. એટલે કે કેટલું? તો કેટલું હોવું જોઈએ? 12.5, એટલે કે 25નું અડધું. તો 5 થી 12 વર્ષ સુધીનું જેની પાસે અડધી ટિકિટ છે તો એ પોતાની સાથે મહત્તમ 12.5 કિલો સુધીનો સામાન વિના મૂલ્યે લઈ જઈ શકે છે. અને સાહેબ તમે કહો કે ત્રીજા નંબરનું સમજી લો કે કોઈ એવું બાળક છે, ઓકે, માની લો કે મારું બાળક છે હજુ 2 વર્ષનું છે, મારું બાળક 2 વર્ષનું છે તો હું તો મારી સાથે આખી ટિકિટ લઈશ એટલે 25 કિલો લઈ જઈ શકું. પરંતુ મારું બાળક જે વિના મૂલ્યે મુસાફરી કરે છે તો એ પોતાની સાથે કેટલું સામાન લઈ જઈ શકે? સાહેબ કશું નહીં. એ ટિકિટ જ નથી લેતે તો એનો સામાન પણ એક ગણવામાં આવશે નહીં. ઓકે, તો આ યાદ રાખજો. જે ટિકિટ લે છે તો એને એની સાથે સામાન છે ફ્રી છે અમુક.
તો આખી ટિકિટ લે તો 25 કિલો સુધીનો સામાન, અડધી ટિકિટ લે તો 12.5 કિલો સુધીનો સામાન. અને જો ટિકિટ જ નથી લેતો એટલે કે એવું કોઈ બાળક છે 0 થી લઈને 5 વર્ષ સુધીનો બાળક, તો એની સામે કશું ના મળે. એટલે કે એ એકલો વ્યક્તિ, એ એકલું બાળક હોવું જોઈએ, એનો સામાન છે એ કાઉન્ટ કરવામાં આવશે નહીં વજનની અંદર. ક્લિયર છે? ઓકે, તો આ વસ્તુ યાદ રાખજો. વધારાના સામાન ઉપર લગેજ ચાર્જ આપવો પડશે. તો જો મુસાફર પાસે ફ્રી મર્યાદા કરતાં વધુ વજનનો સામાન હોય તો વધારાના વજન ઉપર નિયમ અનુસાર લગેજ ચાર્જ છે એ ચૂકવવામાં આવશે. હવે લગેજ ચાર્જ માટેનો એમનો 20 કિલોનો નિયમ છે. શું છે? 20 કિલોગ્રામનો નિયમ છે. એક સ્લેબ બનાવે છે. જે રીતના આપણે આઈટીઆર ભણીએ છીએ તો એમાં આઈટીઆરની અંદર અલગ અલગ સ્લેબ હોય છે ને, કે ભાઈ કોઈકની ઇન્કમ 0 થી 5 હોય તો આટલો ટેક્સ ભરવાનો, 5 થી 10 હોય તો આટલો ટેક્સ ભરવાનો. તો એ રીતના વજનના સ્લેબ છે એ એસટી નિગમ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. એકચ્યુઅલી આની ગણતરી કઈ રીતના થાય છે તો એના માટે તો ભાડા અને લગેજને લગતા દાખલાઓ એની અંદર આપણે ડીપમાં જોઈશું, ગણતરી પણ કરીશું. પરંતુ યાદ રાખજો કે અહીંયા 20 કિલોગ્રામનો સ્લેબ હોય છે, જેમાં નિગમના લગેજ ચાર્જ પ્રત્યેક 20 કિલો ઉપર ગણવામાં આવે છે, વસૂલ કરવામાં આવે છે. જો વધારાનું વજન 20 કિલોથી ઓછું હોય, જેમ કે 5 કિલો હોય કે 10 કિલો હોય, આના ઉપર ઓકે 25 કિલોના ઉપર માની લો કે 5 કિલો કે 10 કિલો વધારાનો સામાન હોય તો એ 20 કિલોના સ્લેબમાં જ આવશે અને એની ગુણાકાર 20 જોડે જ થશે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે 20 કિલોનો આ રીતના સ્લેબ બનાવેલો છે, 20 kgનો સ્લેબ બનાવેલો છે. હવે હું ટ્રાવેલ કરું છું, મારી સાથે માની લો કે 30 કિલો વજન છે. ઓકે, એક્ઝામ્પલ તરીકે ઓબ્વિયસલી હું ટ્રાવેલ કરીશ તો મારી આખી ટિકિટ છે, તો મારે 25 કિલો સુધી કોઈ ચાર્જ આપવાની જરૂર નથી. મારા જોડે જે સામાન છે એમાં 25 કિલો સુધી કોઈ ચાર્જ આપવાની જરૂર નથી. પરંતુ મારા જોડે ટોટલ 30 કિલો સામાન છે તો ઉપર જે 5 kg છે એના ઉપર મારે ચાર્જ આપવો પડશે. પરંતુ જે સ્લેબ છે એ જ 20 કિલોનો છે. ઓકે, પહેલો જ સ્લેબ સમજી લો કે 20 કિલોનો છે, તો મારે આ 5 કિલોના ઉપર મારે 20 કિલો વજન હોય ને, ઉપર એક્સ્ટ્રા 20 કિલો વજન હોય તો બધાને મતલબ કે સેમ ચાર્જ આપવો પડશે. એટલે કે 5 કિલો, 10 કિલો, 15 કિલો અને 20 કિલો વધારાનું. 25 કિલો ઉપર બીજો 5 કિલો, કોઈકના જોડે 5 કિલો છે, 10 કિલો છે, 15 છે, 20 છે, આ બધાને સેમ ચાર્જ આપવાનો પડશે. ઓકે, કારણ કે પહેલો સ્લેબ જ કેટલો છે? 20 કિલોનો છે. એટલે કે 20 કિલો અથવા 20 થી લઈને ઓછું હોય, 20 થી ઓછું વજન હોય. ઓકે, 20 થી ઓછું વજન હોય વધારાનું, તો એના માટે સેમ નિયમ છે લાગુ પડે છે. તો આને શું કહેવામાં આવે છે? 20 કિલોનો સ્લેબનો નિયમ કહેવામાં આવે છે. તો નિગમમાં લગેજ ચાર્જ પ્રત્યેક 20 કિલો ઉપર વસૂલવામાં આવે છે. જો વધારાનું વજન 20 કિલો કરતાં ઓછું હોય, દાખલા તરીકે 5 કિલો હોય, 10 કિલો વધારાનું હોય, તો પણ કંડક્ટરે આખા 20 કિલોના ગુણાંકમાં જ ગણતરી કરીને ચાર્જ લગાવવો પડશે. હવે સાહેબ કેટલો ચાર્જ લગાવવો પડશે? તો સાહેબ એ ડિપેન્ડ કરે છે કે એને કેટલું અંતર સુધી જવાનું છે. ઓકે, તો બંને ઉપર આધાર રાખે છે. જે એક્સ્ટ્રા લગેજ ચાર્જ છે એ કિલો પ્લસ અંતર, સમજો છો, કિલો પ્લસ અંતર બંને ઉપર આધાર રાખે છે. એટલે કે સમજી લો કે લગેજ ભાડું મુસાફરીના અંતર એટલે કે સ્ટેજ, એટલે કે જે એસટી નિગમના નિયમ મુજબ 6 કિલોમીટરનું હોય છે એના આધારે નક્કી થાય છે. એટલે કે બંને ઉપર ડિપેન્ડ રાખશે. એક્સ્ટ્રા જે ચાર્જ છે એ બંને ઉપર, એક તો વજન, કેટલું એક્સ્ટ્રા વજન છે, સાથે સાથે એને કેટલી મુસાફરી કરવાની છે. 6 કિલોમીટર જવું છે, 7 કિલોમીટર, 10 કિલોમીટર, 15 કિલોમીટર, તો આ બંનેનું કેલ્ક્યુલેટ થઈને એક્સ્ટ્રા ચાર્જ છે એ વસૂલવામાં આવશે. તો એક્ઝામની અંદર પૂછાય કે માલ સામાનનો જે એક્સ્ટ્રા ચાર્જ છે 25 કિલો ઉપરનો, આખી ટિકિટ હોય તો 25 કિલો ઉપર, અડધી ટિકિટ હોય તો 12.5 કિલો ઉપર જે એક્સ્ટ્રા ચાર્જ વસૂલ કરવામાં આવશે એ શેના ઉપર આધાર રાખે છે? તો વજન ઉપર. એક તો 25 કિલો અને એના ઉપર જે વજન થાય છે એ, પ્લસ એને કેટલું અંતર કાપવાનું છે, એટલે કે એને કેટલી મુસાફરી કરવાની છે એ બસની અંદર, આ બંને ઉપર ડિપેન્ડ રાખીને એક્સ્ટ્રા ચાર્જ છે એ વસૂલ કરવામાં આવશે. હવે આની ગણતરી કઈ રીતના થાય છે તો એના માટે તમારા સિલેબસની અંદર આખું એક ચેપ્ટર આપેલું છે જે આપણે કરાવવાના છે આગળ. ઓકે, તો એ આપણે પછી જોઈશું. આગળ વાત કરીએ લગેજના નિયમો. હવે અમુક નિયમો છે. હવે તમે લગેજની સાથે ગમે તે વસ્તુ લઈને જઈ શકો નહીં. એક્ઝામ્પલ તરીકે કોઈ જ્વલનશીલ પદાર્થ લઈને જઈ શકો નહીં. તમે ગમે એટલો એક્સ્ટ્રા ચાર્જ આપો પણ એસટી બસ વાળા ના પાડી દેશે. માની લો કે કોઈ પેટ્રોલ, ડીઝલ કે કેરોસીન એનો ધંધો કરે છે, તો એ એવું નહીં કે ભાઈ પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન લઈને જઈ શકે છે એસટી બસની અંદર. એ સમજી લો કે ઉપર 500 રૂપિયા કે 1000 રૂપિયા આપે, એક્સ્ટ્રા ચાર્જ આપે તો પણ ના. આ નિયમ છે કે કોઈ પણ જ્વલનશીલ પદાર્થ લઈને એસટી બસની અંદર લઈ જઈ શકાય નહીં, એ જે માલ સામાન. ક્લિયર? ઓકે, તો અલગ અલગ શું નિયમો છે જો? તો એક તો અખબાર. અખબાર માટેનો ખાસ નિયમ બનાવવામાં આવે છે એસટી નિગમ દ્વારા. શું છે જો?
તો નિગમમાં 200ના દૈનિક વર્તમાન પત્રો એટલે કે ન્યૂઝપેપરના બંડલ લઈ જવા માટે માસિક લમસમ અથવા તો સ્ટેજ દીઠ રાહત દર છે એ નક્કી કરવામાં આવેલો છે. હવે કોઈ એવો વ્યક્તિ છે જે ન્યૂઝપેપરનું કામ કરે છે, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ન્યૂઝપેપરો લઈ જાય છે, તો એસટી નિગમ દ્વારા એક કંપની સાથે એક ટાઈઅપ કરેલું હશે અને એક લમસમ અમાઉન્ટ નક્કી કરેલી હશે કે દરરોજ આ વ્યક્તિ છે એ આટલો માલ સામાન, એ ન્યૂઝપેપરનો માલ સામાન છે એ આ સ્ટેજથી આ સ્ટેજ સુધી લઈ જશે અને એના માટે તમે કહો કે ભાઈ કેટલો આપણે નક્કી કરવા છે એટલા આપણે આપી દઈશું. તો એ કંપનીવાળા જે પણ નક્કી થાય એસટી નિગમ સાથે એક અમાઉન્ટ છે નક્કી થશે લમસમ, એ અમાઉન્ટ આપી દેશે. ઓકે, મહિને આપે કે ભાઈ દરરોજ આપે કે દર અઠવાડિયે આપે કે દર 3 મહિને આપે, જે પણ આપે, જે રીતના એ ટાઈઅપ કરે છે એ કંપની. ઓકે, તો એ રીતના એક લમસમ અમાઉન્ટ છે નક્કી કરી દેવામાં આવશે. પછી એમાં કિલોમાં ગણતરી નહીં થાય, કારણ કે એવું હોઈ શકે કે કોઈક વખત સમજી લો 30 કિલોનો સામાન જાય, કોઈક વખત 35 કિલોનો સામાન જાય, કોઈક વખત 40 કિલોનો જાય. તો એક લમસમ અમાઉન્ટ છે એ ટાઈઅપ કરીને નક્કી કરી દેવામાં આવશે કે ભાઈ આ ન્યૂઝપેપર છે દિલ્હી આ સ્ટેજથી આ સ્ટેજ સુધી લઈ જવાના છે. આ વ્યક્તિ હશે અને એના જોડે અમુક અમાઉન્ટમાં અમુક કેજીની અંદર ન્યૂઝપેપર હશે જેનો એક ચાર્જ છે એ નક્કી કરી દેવામાં આવશે કે ભાઈ આટલો ચાર્જ છે તમે લેજો. ઓકે, તો એક રાહત દરે, કારણ કે આ સારી વસ્તુ છે કે ન્યૂઝપેપરો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે એસટીનો યુઝ થાય છે. તો માસિક લમસમ એટલે કે એક અમાઉન્ટ, ઓકે, એક ઉચ્ચક અમાઉન્ટ છે નક્કી કરી દેવામાં આવશે. પછી દરરોજ એને મતલબ કે આનાથી શું થાય કે દરરોજ કોઈ વ્યક્તિ ન્યૂઝપેપરના બંડલો લઈને ચડે તો પછી કેલ્ક્યુલેટ ના કરવું પડે કંડક્ટરને, ઓલરેડી ટાઈઅપ કરેલું હોય તો. એના પછી દૂધના કેન એટલે કે જે માલધારીઓ છે, ઓકે, તો એ દૂધ ઉત્પાદન કરે છે. દૂધ ઉત્પાદનને પછી દૂધનું વેચણી કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરતા હોય છે પોતાના કેન સાથે. તો અહીંયા શું નિયમ બનાવવામાં આવે છે? તો માલધારીઓ કે દૂધ ઉત્પાદકો જે દૂધના કેન બસમાં લાવે છે તેમના માટે નિગમ દ્વારા સીટો રોક્યા વિના લોઅર ડેકની અંદર કે પાછળ રાખવા માટે એક ચોક્કસ વજનના સ્લેબ મુજબ ટિકિટ ફાડી લગેજ ચાર્જ છે એ ઉઘરાવવામાં આવે છે. કારણ કે હોઈ શકે છે સમજી લો કે જે દૂધના કેન છે એ દૂધના કેન સમજી લો કે બસની અંદર ચડાવે, એ વ્યક્તિ બસની અંદર ચડાવે તો કોઈક ના કોઈક સીટ રોકે અથવા નીચે મૂકે તો પણ એ સીટની અંદર બેસી શકાય નહીં. અથવા તો એવું હોઈ શકે કે ભાઈ ખાડા ખચ આવે તો એ દૂધ છે કેનમાંથી બહાર નીકળે અને બગડે પણ ખરાબ બસ. તો અહીંયા સરકાર દ્વારા એવો નિયમ બનાવવામાં આવે છે એસટી નિગમ દ્વારા કે જે માલધારીઓ છે જે પોતે દૂધનું ઉત્પાદન કરે છે અને એમને જે કેન છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા છે, તો બસની અંદર જે લોઅર ડેક છે આ લોઅર ડેકની અંદર જે પાછળના ભાગમાં આવેલી હોય છે ત્યાં મૂકી દેશે અને એના માટે એક ચોક્કસ અમાઉન્ટ છે એ નક્કી કરવામાં આવે છે. એ નક્કી કરેલી અમાઉન્ટ છે એ માલધારી પાસેથી લેવામાં આવશે એસટી નિગમ દ્વારા. તો આ એક આ નિયમ છે. એના પછી સાધન સામગ્રી જેમ કે અંધ કે વિકલાંગ મુસાફરો માટે, હવે કોઈ અંધ મુસાફર હોય, કોઈ વિકલાંગ મુસાફર હોય તો એમની સાથે કંઈક ના કંઈક સ્ટ્રેચર હશે. સ્ટ્રેચર એટલે પેલી પૈડાવાળી સાયકલ હોય, અથવા તો કોઈ અંધજન હોય તો એના જોડે કંઈક લાકડી કે એવું કંઈક હશે, અથવા તો એમની કંઈક દિવ્યાંગતા છે એ દિવ્યાંગતાને હેલ્પ થાય એવી કોઈ વસ્તુ હોય, XYZ કંઈ પણ વસ્તુ હોય, તો એના માટે એસટી ચાર્જ કોઈ પણ રૂપિયો લેશે નહીં, ભલે એ 50 કિલોની હોય કે 100 કિલોની હોય. ઓકે, માની લો કે કોઈ એની ઓટોમેટિક કોઈ સ્ટ્રેચર બનાવેલી છે કોઈ અપંગ વ્યક્તિ માટે, તો એ ભલે 100 કિલોની હોય. નિયમ આમ તો જ કેવું છે કે 12 કિલોનો છે, 12 કિલોનો 25 કિલોનો છે કે ભાઈ પુખ્ત વયનો હોય તો 25 કિલો, અડધી ટિકિટ હોય તો 12.5 કિલો, એના ઉપર જાય તો તમારે પૈસા આપવાના, એક્સ્ટ્રા પૈસા આપવાના. પરંતુ જો દિવ્યાંગજન છે એમની પાસે દિવ્યાંગજન છે એ દિવ્યાંગજનને લગતી કોઈ સાધન સામગ્રી હોય, એટલે કે સ્ટ્રેચર ને બધું માલ સામાનની વાત નથી થતી, સ્ટ્રેચર હોઈ શકે, કોઈ બીજી એવી વસ્તુ જે એમની દિવ્યાંગતા છે દિવ્યાંગતાની અંદર હેલ્પ થતી હોય, પછી એ ભલે ગમે એટલા કિલોની હોય, 100 કિલોની હોય, 200 કિલોની હોય કે 500 કિલોની હોય, એને ફ્રી, કોઈ ચાર્જ આપવાનો જરૂર નથી. તો આ એક્ઝામની અંદર પૂછાઈ શકે. તે કોઈ અંધ કે દિવ્યાંગ મુસાફર હોય તો તેમની સાથે તેમની વ્હીલચેર હોય અથવા તો ફોલ્ડિંગ લાકડી હોય તો તેમના ઉપર નિગમ કોઈ લગેજ ચાર્જ લેતું નથી. એ તદ્દન ફ્રી છે, ભલે ગમે એટલા કિલોની હોય. ઓકે, એ તદ્દન ફ્રી છે. અને જે જોખમી સામાન ઉપર પ્રતિબંધ, તો મુસાફર ગમે એટલું એક્સ્ટ્રા ભાડું આપવા તૈયાર થાય પરંતુ જ્વલનશીલ પદાર્થો જેમ કે ડીઝલ, પેટ્રોલ, ફટાકડા, ગેસ સિલિન્ડર વગેરે, એસિડ જેવા જોખમી સામાન લઈ જવા ઉપર સખ્ત મનાઈ છે. એટલે કે એસટી બસની અંદર આ બધી વસ્તુ લઈને તમે જઈ શકો નહીં. તો આ 4 નિયમો છે, મોસ્ટ આઈએમપી છે, યાદ રાખીશું. એક્ઝામની અંદર અહીંયાથી એક વખત ક્વેશ્ચન આઈ થિંક બનેલો છે. ઓકે, બનેલો છે અથવા તો શક્યતા હોઈ શકે, સમજો અહીંયાથી. ઓકે, અહીંયાથી હવે શું ક્વેશ્ચન છે? ક્વેશ્ચન કંઈક એવો હતો કે અંધ વ્યક્તિ છે જે પુખ્ત વયનો છે, જેને આખી ટિકિટ લીધી છે, એ પોતાની સાથે
30 kgની વ્હીલચેર અથવા તો સ્ટ્રેચર છે, ઓકે, એ પોતાની સાથે લઈને ચડે છે, તો એને કેટલા કિલોગ્રામ ઉપર ચાર્જ ચૂકવવો પડશે? તો આનો આન્સરમાં અલગ અલગ ઓપ્શન હોય તો તમારો જવાબ શું આવવો જોઈએ? કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. ઓકે, આ યાદ રાખજો, એક્ઝામની અંદર ક્વેશ્ચન બની શકે. ઓકે, તો જે આપણે સમજ્યા એનું કોષ્ટક દ્વારા એક વખત રિવિઝન કરી લઈએ અને આમાંથી એક ક્વેશ્ચન પૂછાયેલો છે એ જોઈ લઈએ. તો જો 0 થી 4 વર્ષ અને 364 દિવસ, 4 વર્ષ પ્લસ ઉપર 364 દિવસ સુધી હોય, એટલે કે 5 વર્ષ અથવા એનાથી ઓછી ઉંમર, 5 વર્ષથી ઓછી ઉંમરનું કોઈ પણ બાળક હોય તો એ મફત મુસાફરી કરશે, એને કોઈ ટિકિટ લેવાની જરૂર નથી. અને સાહેબ સામાનની વાત થાય તો સામાન તો એની જોડે લઈ જવાય જ નહીં, કારણ કે એક તો એને ટિકિટ નથી લીધી, તો એના સામે કોઈ સામાન કેજી મળશે નહીં. એને જે પહેરેલા કપડાં છે ત્યાં સુધીનું બરાબર બાળક. ઓકે, પછી એ એની એમ કે મમ્મી કે આ એક મારા જોડે તો 25 કિલો છે, 25 કિલો સામાન લાવી છું અને આ મારું જે નાનું બાળક છે 2 વર્ષનું, તો એના સામે બીજું 2-3 કેજીનું તો આપો તમે. ઓકે, તો એવું ના મળે, કારણ કે એ બાળક જ ટિકિટ નથી લેતું, તો એના સામે તમને લગેજનું તમને કઈ રીતના આપે વજન? ઓકે, પછી 5 વર્ષથી લઈને 12 વર્ષ સુધીના બાળકો હોય તો એમને કેટલી ટિકિટ લેવાની સાહેબ? અડધી ટિકિટ, એટલે કે એમને 50% ભાડું ચૂકવવાનું. અને પોતાની સાથે કેટલું વજન કેરી કરી શકે મફતમાં? તો 12.5 કિલો સુધીનું. કેટલું? 12.5 કિલો સુધીનું. અને એના પછી 12 વર્ષથી વધુ વર્ષના કોઈ પણ વ્યક્તિ હોય, પુરુષ હોય કે સ્ત્રીઓ હોય, તો એમને આખી ટિકિટ લેવાની અને પોતાની સાથે મફતમાં કેટલું વજન કેરી કરી શકે માલ સામાનમાં? તો 25 કિલો સુધીનું વજન છે એ કેરી કરી શકે. અને આમાંથી કયો ક્વેશ્ચન પૂછાયેલો છે? તો છેલ્લા વર્ષમાં, એટલે કે 2024માં જે છેલ્લું કંડક્ટરનું પેપર હતું તેની અંદર જ પૂછાયેલો છે કે મુસાફરી દીઠ કુલ કેટલા કિલોગ્રામ વજન, એટલે કે લગેજ નિઃશુલ્ક હોય છે? તો આની અંદર શું આવશે? તો આન્સર આવશે ઓપ્શન સી, 25 કિલો. ઓકે, તો 25 કિલો સુધીનો વજન છે તમે નિઃશુલ્ક એટલે કે મફતમાં લઈ જઈ શકો છો. આખી ટિકિટ હોય તો, અહીંયા એવું મેન્શન નથી કર્યું, પરંતુ સમજી લેવાનું કે અહીંયા આખી ટિકિટની વાત થઈ રહી છે. ક્લિયર? તો આઈ હોપ સો તમને આ બે જે ટોપિક ચલાવે તમને ખ્યાલ આવ્યા હશે. હવે આગળ વધીએ અને વાત કરીએ સરકારની પાસ યોજનાઓ. હવે જો એસટી નિગમ દ્વારા અમુક પાસ કઢાવવામાં આવે છે, અમુક પાસ છે એ ઇસ્યુ કરવામાં આવે છે. હવે રેગ્યુલર બેસિસ ઉપર કોઈ વિદ્યાર્થી છે એ રેગ્યુલર બેસિસ ઉપર પર્ટિક્યુલર એક જગ્યાએથી એની સ્કૂલ કે કોલેજ કે યુનિવર્સિટી સુધી રેગ્યુલર બેસિસ ઉપર ટ્રાવેલ કરતો હોય તો ડેલી ટિકિટ લેવાની ઝંઝટ, છૂટા પૈસા આપવાની ઝંઝટ અને રેગ્યુલર ભાડું ભરવાની ઝંઝટમાંથી મુક્તિ માટે સરકાર દ્વારા, ઇવન એસટી નિગમ દ્વારા, સરકાર એટલે કે એસટી નિગમ દ્વારા એ પાસ યોજનાઓ લાવવામાં આવી છે, જેમને શું કહેવામાં આવે છે? શૈક્ષણિક પાસ યોજના કહેવામાં આવે છે. શૈક્ષણિક પાસ યોજનાનો ફાયદો શું? તો મેં કીધું એમ, એક તો ડેલી બેસિસ ઉપર આપણે છૂટા પૈસા હોય ના હોય એ છૂટા પૈસા આપવાના, ડેલી બેસિસ ઉપર ટિકિટ લેવાની ઝંઝટ, ડેલી બેસિસ ઉપર, અને હા આર્થિક લાભ પણ ના મળે. ઓકે, જો તમે રેગ્યુલર વિદ્યાર્થી છો, તમારી જોડે પાસ નથી, તો જે પણ આખી ટિકિટનું જે પણ ભાડું હોય તમારે ચૂકવવું પડે. પરંતુ જો તમે પાસ કઢાવો છો તો તમને 82.5 એ એસટી નિગમ પોતે ભોગવશે. તમારે માત્ર કેટલું આપવાનું? 17.5% જ ભાડું આપવાનું. અને જો તમે ગ્રામ્ય એટલે કે ગામડામાંથી આવો છો અને મહિલા છો, વિદ્યાર્થીની છો, તો તમારે કોઈ પણ ભાડું ચૂકવવાનું નહીં, એટલે કે 100% ફ્રીમાં તમે ટ્રાવેલ કરી શકો છો. તો આ વસ્તુ છે, આ સમજવાની વસ્તુ છે, માસિક અને ત્રિમાસિક વિદ્યાર્થી પાસ. આના સાથે એક પેસેન્જર પાસ પણ આવે છે. પેસેન્જર પાસ કોના માટે હોય છે? તો નોકરિયાતો માટે હોય છે, બિઝનેસ વ્યક્તિઓ માટે હોય છે, જે પર્ટિક્યુલર ડેલી બેસિસ ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરતા હોય. તો એ જો પાસ કઢાવે છે તો એ માત્ર 18 દિવસનું ભાડું ભરીને 30 દિવસ મુસાફરી કરી શકે છે. તો આ પણ યોજના છે, આગળ આપણે જોઈએ છે. તો ટૂંકમાં પાસ છે એ ફાયદા માટે છે. ઓકે, તમને ઘણો બધો આર્થિક ફાયદો પહોંચાડે છે પાસ જો તમે કઢાવો છો તો સૌથી પહેલાં આપણે શૈક્ષણિક પાસની વાત કરીએ તો શૈક્ષણિક પાસ પણ બે ટાઈપના હોય. એક તો વિદ્યાર્થી પાસ અને બીજો હોય છે કન્સેશન પાસ. હવે આ બંનેમાં શું ફરક છે એ સમજીએ. એ પહેલાં આપણે શું જોઈએ? તો એ પહેલાં આપણે માસિક ત્રિમાસિક જે રેગ્યુલર વિદ્યાર્થી પાસ છે એની વાત કરીએ. તો જો શાળા, કોલેજ અને સરકાર માન્ય ITI કે શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટરાઇઝ પાસ સિસ્ટમ હેઠળ નીચે મુજબના લાભો મળે છે. એમાં જે રેગ્યુલર પાસ છે, જેને આપણે રેગ્યુલર વિદ્યાર્થી પાસ કહીએ છીએ, જે માસિક કે ત્રિમાસિક હોઈ શકે, એટલે કે તમે મંથલી કઢાવવું હોય તો પણ તમે કઢાવી શકો છો, દર 3 મહિને કઢાવવું હોય તો પણ તમે કઢાવી શકો છો. બે સુવિધા આપે છે વિદ્યાર્થીઓને, માસિક કે ત્રિમાસિક. હવે જો શું ફાયદો થાય છે?
જ્યારે પણ તમે પાસ કઢાવશો તો ત્યારે તમને એક વ્હાઇટ આઈડી કાર્ડ છે એ આપવામાં આવશે કે તમે વિદ્યાર્થી છો આ સ્કૂલના કે આ કોલેજના. હવે જો પાસ કઢાવવા માટે પણ અમુક ફોર્માલિટી છે તમારે ફોલો કરવી પડશે. એમને એમ પાસ ના નીકળે. જો તમારે એસટી બસનો પાસ કઢાવવો હોય તો તમારે તમે જે પણ સ્કૂલ કે કોલેજની અંદર ભણતા હો તેના પ્રિન્સિપાલનો સહી સિક્કો ને એ બધું જોઈએ, એ બધું તમારે સબમિટ કરાવવાનું હોય અને એના પછી તમને વિદ્યાર્થી પાસ ઇસ્યુ કરવામાં આવે છે. હવે આખી એની પ્રોસેસ છે એ તો તમને એક્ઝામની અંદર નથી પૂછાતી, પરંતુ આ જે વિદ્યાર્થી પાસના નીતિ નિયમો છે એ તમારી એક્ઝામની અંદર પૂછાય છે. તો આ યોજના હેઠળ પાસ મેળવનાર વિદ્યાર્થીઓને ઓળખ માટે સફેદ રંગનું ઓળખપત્ર એટલે કે વ્હાઇટ આઈડી કાર્ડ છે એ આપવામાં આવે છે. હવે જો ફાયદો કેટલો થાય છે, જો તમે સામાન્ય વિદ્યાર્થી છો, જો તમે સામાન્ય વિદ્યાર્થી છો જેની અંદર છોકરા અને છોકરી બંને આવી ગયા અને શહેરથી બિલોંગ કરો છો, શહેરના ગામડા બધું અત્યારે હાલ રાખો, પછી આગળ હું તમને એક બીજી વસ્તુ સમજાવું છું. જો તમે સામાન્ય વિદ્યાર્થી છો તો તમે માસિક ભાડામાં 82.5% આર્થિક રાહત મળે છે. એટલે કે 82.5% જે ભાડું છે એ નિગમ ભરશે, સરકાર ભરશે. ઓકે, તમારે ભરવાનું નથી. તમારે માત્ર કેટલું ભાડું ભરવાનું? તો માત્ર 17.5% જ ભાડું ભરવાનું. એટલે કે એક્ઝામ્પલ તરીકે 100 રૂપિયા ભાડું થાય છે તમારું. ઓકે, 100 રૂપિયા ભાડું થાય છે. આ 100 માંથી 82.5 રૂપિયા છે એ સરકાર ભરશે, તમારે માત્ર 17.5 રૂપિયા ભાડું જ ભરવાનું. ઓકે, તમે પાસ કઢાવો છો અને એક્ઝામ્પલ તરીકે માની લો કે આખા મહિનાનું ભાડું 100 રૂપિયા છે તો તમારે પાસ કઢાવવા માટે માત્ર 17.5 રૂપિયા આપવાના. ઓકે, 82.5 રૂપિયા આપવાના નહીં. મતલબ એ કોણ ભરશે? એ સરકાર ભોગવશે. પરંતુ જો તમે ગામડામાંથી આવો છો અને તમે વિદ્યાર્થીની છો, બે કન્ડિશન છે. ગામડામાંથી આવો છો, ગ્રામ્ય વિસ્તારમાંથી આવો છો, અને જો તમે મહિલા વિદ્યાર્થીની છો એટલે કે છોકરી છો ટૂંકમાં, તો તમારે કોઈ પણ પૈસા નહીં આપવાના. એટલે કે તમે 100% મફતમાં મુસાફરી કરી શકો છો. હવે આ શેના માટે છે ને આ શેના માટે છે ડિફરન્સ સમજજો. આ બધા વિદ્યાર્થીઓ માટે છે, સ્ત્રી અને પુરુષ એટલે કે વિદ્યાર્થી પ્લસ વિદ્યાર્થીની માટે છે. ઓકે, અને આ કોના માટે છે? એમાં બે કન્ડિશન છે. એક તો વિદ્યાર્થીની હોવા જોઈએ અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોવા જોઈએ. એટલે કે જો તમે વિદ્યાર્થીની છો અને શહેરી વિસ્તારમાંથી આવો છો તો તમારે આ પાસ કઢાવવો પડશે. ઓકે, 82.5% સરકાર ભરશે, 17.5% તમારે ભરવાનો. જો તમે વિદ્યાર્થીની છો અને શહેરી વિસ્તારમાંથી આવો છો તો તમારે આ ઉપરનો પાસ કઢાવવાનો રહેશે. પરંતુ અને જો તમે વિદ્યાર્થી છો એટલે કે તમે છોકરા છો તો તમારે તો આ જ કઢાવવું પડશે. ઓકે, બધા છોકરાઓ માટે, તમે ગામડામાંથી આવો છો કે શહેરમાંથી આવો છો, જો તમે છોકરા છો ટૂંકમાં વિદ્યાર્થી છો, ઓકે, તો તમારે આ પાસ નીકળશે. પરંતુ બીજી પણ એક સુવિધા આપવામાં આવે છે કે ગ્રામ્ય વિસ્તારમાંથી ગામડામાંથી આવતી મહિલા એટલે કે વિદ્યાર્થીની હોય તો સરકાર પૂરેપૂરું મુસાફરી ભાડું છે ભોગવશે. તો ગ્રામ્ય વિસ્તારમાંથી અભ્યાસ અર્થે શાળા કોલેજમાં આવતી તમામ વિદ્યાર્થીની એટલે કે છોકરીઓને ઘરેથી શૈક્ષણિક સંસ્થા સુધી એટલે કે 100% મફત નિઃશુલ્ક મુસાફરી કરવા માટે પાસ આપવામાં આવશે. ક્લિયર? તો આ બંને વસ્તુ યાદ રાખજો. ઓકે, હવે આની અંદર પણ અમુક કન્ડિશનો છે, સમજો. આ પાસનો ઉપયોગ દિવસ દરમિયાન નિયત રૂટ, જે તમારા ઘરથી તમે બેસો છો ત્યાંથી સ્કૂલ કે કોલેજનો જે રૂટ પાસની અંદર લખેલો છે એ જ રૂટ ઉપર ફક્ત એક જ વાર જવા અને એક જ વાર આવવા માટે કરી શકશો. ઓબ્વિયસલી તમે એક વખત સ્કૂલ જવાના, એક જ દિવસની અંદર એક વાર સ્કૂલ જવાના, એક વખત આવવાના. દિવસ દરમિયાન તમે 2 વખત સ્કૂલ જાઓ, 2 વખત આવો એવું તો ના કરી શકો. તો જો આ પાસનો ઉપયોગ દિવસમાં એક જ વખત તમે કરી શકશો. ઓબ્વિયસલી, કારણ કે કોઈ વિદ્યાર્થી છે, ઓકે, એક જ વખત સ્કૂલ જવાનો અને એક આવવાનો છે, એટલે કે જવા માટે એક વખત અને આવવા માટે એક વખત, એટલે કે દિવસમાં એક જ વખત તમે યુઝ કરી શકો છો. જવા અને આવવા માટે એક જ વખત યુઝ કરી શકો છો. એટલે કે એક વખત જવા માટે, એક વખત આવવા માટે. એટલે કે દિવસ દરમિયાન એ રૂટ ઉપર તમારે ફરી જવું હોય તો એ પાસ ચાલશે નહીં, તમારે પૈસા આપવા પડશે. બીજી વસ્તુ કે સાહેબ રવિવાર છે, જાહેર રજાઓ છે, તેમજ સંસ્થાના સત્તાવાર વેકેશનનો ગાળો છે, તો આ દરમિયાન આ પાસ છે એ માન્ય ગણાતો નથી. હવે સાહેબ રવિવાર છે તો તમે કઈ રીતના સ્કૂલ જવાના? તમારે સમજી લો કે એ રૂટ ઉપર તમારે જવું હોય તો કે લાઈન પાસ છે જ ના, આપણે તો જઈએ, પાસ બતાવી દઈએ. પણ સાહેબ રવિવાર હોય તો સ્કૂલો બંધ હોય, તો રવિવારના દિવસે આ પાસ છે માન્ય ગણાશે નહીં. આ પાસ શેના માટે કાઢી આપવાનો છે? તો તમારે સ્કૂલમાં જવું છે, ઓકે, અને પછી સ્કૂલથી રિટર્ન આવવું છે. જે સ્કૂલનો પીરિયડ છે, મતલબ કે સ્કૂલ
ચાલુ છે એ સમયગાળા દરમિયાન તો આ પાસ છે યુઝ તમે કરી શકો છો. ક્લિયર? ચલો, એના પછી બીજો એક પાસ છે વિદ્યાર્થી કન્સેશન પાસ. જો જે રીતના આ બધું રવિવારે જાહેર રજાઓ વેકેશનમાં નથી ચાલતો, પરંતુ અમુક એવા પીટીસી કરતા વિદ્યાર્થીઓ હોય જેમને રવિવારે પણ જવું પડે છે, પછી કોઈ જાહેર રજાઓ છે, કોઈક મહાકુંભ છે, પછી શૈક્ષણિક કોઈ કાર્યક્રમો છે જેની અંદર એક પર્ટિક્યુલર ટાઈમ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે જવું પડે છે, પર્ટિક્યુલર ટાઈમમાં ત્યાં રહેવું પડે છે, ટ્રાવેલ કરવું પડે છે, તો એના માટે જે પાસ છે એ છે વિદ્યાર્થી કન્સેશન પાસ. ઓકે, અને આમાંથી એક વખત એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાયેલો છે, આગળ આપણે જોઈએ છે. હવે આ વિદ્યાર્થી કન્સેશન પાસ શું છે અને એ રેગ્યુલર પાસ કરતાં કઈ રીતના અલગ છે એ સમજો. તો પહેલાં સત્ર મર્યાદાની વાત કરીએ કે સેમિસ્ટર લિમિટ. તો આ પાસ શૈક્ષણિક સત્ર પૂરતો જ આપવામાં આવે છે. તે એક મહિનામાં 30 થી 31 ટ્રીપ આપે. જો આની અંદર એક મહિનામાં 30 થી 31 ટ્રીપ હોય ના, કારણ કે રવિવારના તમે બાદ કરી દો, 4 રવિવારના બાદ કરી દો, અમુક જાહેર રજાઓ આવતી હોય એ તમે બાદ કરી લો, તો તમને એક મહિનાની અંદર કદાચ 25, 22 કે લઈને 25 તમે ટ્રીપ મારી શકો જો રેગ્યુલર પાસ હોય તો, કારણ કે રવિવારને દૂર કરી નાખો, અમુક જાહેર રજાઓ છે એને દૂર કરી દો. પરંતુ આ જે છે વિદ્યાર્થી કન્સેશન પાસ, એની અંદર એક મહિનામાં તમને 30 થી 31 ટ્રીપ એટલે કે આખો મહિનો, આખા મહિનાની ટ્રીપ મળે છે, અથવા તો નિયત ફેરા છે એની ગણતરી કરીને ઇસ્યુ કરવામાં આવે છે. કારણ કે અમુક એવા પ્રોગ્રામો હોય, અમુક શૈક્ષણિક ઉત્સવો હોય, મહાકુંભ હોય, પછી માની લો કે અમુક એવી ફિલ્ડ હોય જેની અંદર રવિવારે પણ સમજી લો એ જગ્યા ઉપર જવું પડે છે, તો એવા માટે આ વિદ્યાર્થી કન્સેશન પાસ છે કામમાં લાગે છે. જેમ કે સરકાર માન્ય કોઈ રમતગમત ઉત્સવો હોય જે આખો મહિનો ચાલવાના હોય, પછી જેમ કે ખેલ મહાકુંભ છે એ મહિનો, 1.5 મહિનો, 2 મહિનો ચાલી શકે છે, પછી શૈક્ષણિક ઉત્સવો છે, સાંસ્કૃતિક સ્પર્ધાઓ છે, એમાં ભાગ લેતા સત્તાવાર રીતે જતા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને ટિકિટના દરમાં 50%ની રાહત આપવામાં આવે છે. તો કન્સેશન પાસની અંદર કેટલી રાહત મળે છે? તો યાદ રાખજો 50%ની રાહત મળે છે. જ્યારે આગળ જે રેગ્યુલર વિદ્યાર્થી પાસ છે, જે 1 થી 7, 10 ધોરણ સુધી કે 11માં કે 12માં કે ઇવન કોલેજની અંદર ભણતા હોય, જે રેગ્યુલર બેસિસ ઉપર એમને પાસ જોતો હોય તો એમને 82.5%ની રાહત મળે છે. જ્યારે કન્સેશન પાસની અંદર યાદ રાખજો 50%ની જ રાહત મળે છે. પછી જો અહીંયા એક એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પૂછાયો હતો કે પીટીસી જે એક શિક્ષક બનવા માટેનો એક કોર્સ છે, પીટીસી તમને ખબર છે, જેમાં શૈક્ષણિક મહોત્સવો અલગ અલગ થાય છે, બાળ મેળાઓ થાય છે અને વિજ્ઞાન મેળા જેવા સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમોમાં ભાગ લેવાનો મોકો વારંવાર એમને મળતો હોય છે. તો આ પીટીસી વિદ્યાર્થીઓ માટે, ઓકે, પીટીસી જે શિક્ષક બનવાના રાહ ઉપર જઈ રહ્યા છે, તો એમને કયું પાસ કામમાં લાગશે? તો વિદ્યાર્થી કન્સેશન પાસ કામમાં લાગશે. કારણ કે એમને આ બધી વસ્તુ જેમ કે શૈક્ષણિક મહોત્સવોમાં જવાનું હોય છે, બાળ મેળાઓમાં જવાનું હોય છે, વિદ્યાર્થી મેળામાં જવાનું હોય છે, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમોની અંદર ભાગીદારી લેવાની હોય છે, ભાગ લેવાનો હોય છે, તો એમાં એક જ દિવસની અંદર મલ્ટિપલ ટાઈમ જવું પડે, પછી રજાના દિવસે પણ જવાનું થાય છે, તો એમને આ કન્સેશન પાસ છે એ કામ લાગશે. કારણ કે જો આમાં એક મહિનામાં 30 થી 31 ટ્રીપ છે, એટલે કે માની લો કે એક જ આ વ્યક્તિને એક જ વખત એક જ દિવસની અંદર 2 થી 3 ટ્રીપ મારવી હોય તો પણ મારી શકે છે મફત. આ પાસ અંતર્ગત ટ્રીપ મારી શકે છે, જેમાંથી એ ટ્રીપ ગણી લેશે. એક જ દિવસમાં 2 થી 3 ટ્રીપ મારી, 2 દિવસ કોઈ ટ્રીપ ના મારી, પછી કોઈ એવો દિવસ આવ્યો જે 3 ટ્રીપ મારવાની થઈ એક જ જગ્યાએ, તો એ જગ્યા માટે ઉચ્ચક ટ્રીપ અનુસાર આ પાસ કાઢી આપવામાં આવે છે, જેને વિદ્યાર્થી કન્સેશન પાસ કહેવામાં આવે છે. ક્લિયર છે? ચલો, તો આ વસ્તુ આપણે યાદ રાખીશું. આ બંનેમાં આટલી ફરક છે, વિદ્યાર્થી કન્સેશન પાસ અને વિદ્યાર્થી રેગ્યુલર પાસ. ઓકે, હવે એક બીજી વસ્તુ છે, અન્ય રાજ્યોમાં કાર્યરત ગુજરાતી સમાજ સંચાલિત શાળામાં વિદ્યાર્થીઓ જ્યારે ગુજરાતના ઐતિહાસિક કે શૈક્ષણિક પ્રવાસે આવે ત્યારે તેમને એસટી ભાડામાં 25%ની રાહત મળે છે. ધ્યાનથી સમજો, અન્ય રાજ્યોમાં કાર્યરત હોય, બીજા રાજ્યોની અંદર કાર્યરત હોય ગુજરાતી સમાજ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ જ્યારે ગુજરાતના ઐતિહાસિક કે શૈક્ષણિક પ્રવાસે આવે છે, બીજા રાજ્યોમાં હોય, અભ્યાસ કરતા હોય, અને જ્યારે પરત આવે છે આપણા ગુજરાતની અંદર પ્રવાસે આવે છે, શૈક્ષણિક કે ઐતિહાસિક પ્રવાસે આવે છે, તો ત્યારે એમને એસટી બસના ભાડામાં કેટલી રાહત મળે છે? તો 25% રાહત મળે છે. તો જ્યારે અન્ય રાજ્યોના ગુજરાતીઓની વાત થાય, જ્યારે ટ્રાવેલની વાત થાય, અન્ય રાજ્યોમાં હોય અને ગુજરાતની અંદર આવીને ટ્રાવેલ કરવું હોય તો એમને 25% રાહત મળે છે. પછી કન્સેશન પાસની અંદર કેટલા? 50%, અને રેગ્યુલર પાસની અંદર કેટલા? 82.5%. કન્ફ્યુઝ ના થતા, બધી વસ્તુ અલગ અલગ છે. ક્લિયર? ચલો, હવે વિદ્યાર્થીઓએ પાસ કઢાવી દીધા,
તો પાસ કઢાયા પછી કંડક્ટરની શું ફરજ રહેશે, એટલે કે કોઈ વિદ્યાર્થી પાસ બતાવે છે તો પછી કંડક્ટર શું કાર્યવાહી કરે છે એ સમજો. તો વિદ્યાર્થી પાસ ચેક કરતી વખતે કંડક્ટર નીચેની ફરજો છે એ નિભાવવી પડે છે. બે વસ્તુ હોય, એક તો પોતાનું જે મશીન છે જેની અંદરથી ટિકિટ નીકળે છે જેને શું કહેવામાં આવે છે, ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન કહેવામાં આવે છે, ETM કહેવામાં આવે છે. એક તો એની અંદર એન્ટ્રી પાડશે, સાથે સાથે વિદ્યાર્થી પાસે જે પાસ હશે તો એમાં એ દિવસ ઉપર આ રીતના ક્રોસ કરશે, જેથી એ વિદ્યાર્થી ફરીથી એ જ દિવસ ઉપર ફરીથી ટ્રાવેલ ના કરી શકે, એ પાસનો યુઝ ના કરી શકે. તો બે નિયમ છે, એક તો પેનથી ક્રોસ કરશે, તો પાસ ધારક વિદ્યાર્થી જ્યારે બસમાં પ્રવેશે ત્યારે કંડક્ટર પાસમાં આપેલી જે તે તારીખના ખાનામાં પેનથી ક્રોસ કરશે, જેથી પાસ બીજી વખત ઉપયોગમાં લઈ શકાય નહીં. ડિજિટલ એન્ટ્રી, ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન જે એમના પાસે હોય છે, ETM જેમાંથી ટિકિટ નીકળતી હોય, એમાં પણ પાસ ઇસ્યુ કે વેરિફિકેશનની યોગ્ય એન્ટ્રી કરવાની રહે છે. તો કંડક્ટરની આ બંને ફરજો રહે છે. વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એમના હસ્તે લોન્ચ કરાયેલી સુવિધા મુજબ વર્ષ 2023થી તમારે આમાંથી કોઈ પણ પાસ કઢાવવો હોય તો તમે ઓનલાઈન કઢાવી શકો છો. ઓકે, ઘરે બેઠા બેઠા એની સાઇટ છે pass.gsrtc.in. આ યાદ રાખજો, gsrtc.in એ રેગ્યુલર એમની વેબસાઇટ છે, પરંતુ જો તમારે વિદ્યાર્થી છો, પાસ કઢાવવો છે તો એના માટે એક અલગ પોર્ટલ બનાવવામાં આવ્યું છે pass.gsrtc.in. ઓકે, આ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરીને સીધો તમે ડિજિટલ પાસ છે એ મેળવી શકો છો. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. અને આ ક્યારથી શરૂ થઈ? 2023થી. હવે આ ટોપિકમાંથી પૂછાયેલા ક્વેશ્ચનોની વાત કરીએ તો એસટી નિગમની બસમાં શાળા મહાશાળામાં ભણતા વિદ્યાર્થીઓને નિયત બસના ભાડામાં કેટલા ટકા રાહત આપવામાં આવે છે? જોજો, ધ્યાનથી સમજો. એસટી નિગમની બસમાં શાળા મહાશાળા એટલે કે યુનિવર્સિટી કે કોલેજ મહાશાળામાં ભણતા વિદ્યાર્થીઓને નિયત બસના ભાડામાં કેટલા ટકા રાહત આપવામાં આવે છે? તો યાદ રાખજો, અહીંયા રેગ્યુલર પાસની વાત થાય છે તો 82.5. પરંતુ જ્યારે કન્સેશન પાસ લખેલો હોય, આવો શબ્દ લખેલો હોય ક્વેશ્ચનમાં, કન્સેશન પાસમાં તો કેટલા ટકા? 50%. અને અન્ય રાજ્યમાં રહેતા ગુજરાતીઓ જ્યારે મુસાફરી અર્થે આવે છે, અહીંયા શૈક્ષણિક અર્થે આવે છે, ઐતિહાસિક અર્થે આવે છે તો એમને કેટલા ટકા? 25% રાહત મળે છે. ત્રણેય ક્વેશ્ચન અલગ અલગ છે. હવે આવો ક્વેશ્ચન 2017માં પૂછાયેલો હતો, થોડો કોન્ટ્રોવર્સી હતો. હવે ખબર નહીં એ વખતે રદ થયો હતો કે શું થયું હતું ખબર નહીં, પરંતુ કયા વિદ્યાર્થીઓને કન્સેશન પાસ આપવામાં આવે છે? તો આનો સાચો આન્સર છે ને એ શું લખેલું છે ખબર છે? PTC વિદ્યાર્થીઓને. ઓકે, અને આગળ પણ મેં આ વસ્તુ ક્લિયર કરાવી દીધી કે PTC વિદ્યાર્થીઓ છે એમને કન્સેશન પાસ આપવામાં આવે છે, પરંતુ એપ્રેન્ટિસ વિદ્યાર્થીઓ છે, આ એપ્રેન્ટિસ વિદ્યાર્થીઓ પણ કન્સેશન પાસ કઢાઈ શકે છે. હવે અહીંયા શબ્દ છે એપ્રેન્ટિસ. એપ્રેન્ટિસનો મતલબ શું? કે જે ભણતરની સાથે સાથે કોઈ યુનિવર્સિટીની અંદર જોબ પણ કરે છે, જેને કહેવાય છે એપ્રેન્ટિસ વિદ્યાર્થી. જેમ કે એક્ઝામ્પલ તરીકે મેડિકલ સ્ટુડન્ટ છે, તો મેડિકલ સ્ટુડન્ટ એ પોતે મેડિકલનું ભણતું હોય, સાથે સાથે એમને મેડિકલ અમુક કહેવાય હોસ્પિટલોની અંદર જઈને પ્રેક્ટિકલી એમને બધી વસ્તુ શીખવાડવામાં આવે છે. તો એવા વિદ્યાર્થીઓને એપ્રેન્ટિસ વિદ્યાર્થીઓ કહીશું. અથવા તો કોઈ એન્જિનિયર વિદ્યાર્થી છે જેમને ખબર છે છેલ્લા વર્ષની અંદર કોઈ કંપનીની અંદર જઈને પોતાનો પ્રોજેક્ટ બનાવવાનો હોય છે, તો એવાને પણ આપણે એપ્રેન્ટિસ વિદ્યાર્થીઓ કહીશું. તો ટૂંકમાં એપ્રેન્ટિસ વિદ્યાર્થીઓ છે, ઓકે, અને PTC વિદ્યાર્થીઓ આ બંને કન્સેશન પાસ આમ તો જોવા જઈએ તો કાઢી શકે છે. તો આ થોડું કોન્ટ્રોવર્સી ક્વેશ્ચન હતો. હવે સાચો આન્સર છે ને એ લોકોએ PTC વિદ્યાર્થીઓને આપ્યો હતો. ઓકે, સાચો આન્સર PTC વિદ્યાર્થીઓ આપ્યો હતો, કારણ કે આગળ મેં ભણાવ્યું એની અંદર પણ કન્સેશન પાસની અંદર PTC વિદ્યાર્થીઓ છે. તો આપણે PTC વિદ્યાર્થીઓ એજ ઓફ નાવ આપણે યાદ રાખીશું. બાકી ખબર નહીં પછી રદ થયો હતો કે કોન્ટ્રોવર્સીમાં હતો, શું હતું ખબર નહીં. ઓકે, પણ તો આપણે શું યાદ રાખીશું? PTC વિદ્યાર્થીઓ. ઓકે, કન્સેશન પાસની અંદર. ઓકે, એના પછી આવે છે નિયત મુસાફરો માટે પેસેન્જર પાસ. પેસેન્જર પાસ કોના માટે હોય છે? જે નોકરી માટે રેગ્યુલર એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય, કોઈ ધંધાર્થી હોય જે રેગ્યુલર એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય, કોઈ માર્કેટિંગ પર્સન હોય જે રેગ્યુલર એક રૂટ ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય, તો ડેલી બેસિસ ઉપર એમને પણ પૈસા ખર્ચવા ના પડે, એમને પણ થોડી રાહત મળે આર્થિક. તો એના માટે આ પેસેન્જર પાસ છે કાઢી આપવામાં આવે છે. કોને? રોજિંદા નોકરિયાત વર્ગ, અપડાઉન કરતા કર્મચારીઓ, ધંધાદારીઓ માટે નિગમ દ્વારા આ પેસેન્જર પાસ યોજના 19 નવેમ્બર 2016થી શરૂ કરવામાં આવી છે. કઈ? 19 નવેમ્બર 2016થી. આની અંદર શું છે? તો શું રાહત મળે છે? તો જો 18 દિવસના તમારે પૈસા આપવાના અને 30 દિવસ મુસાફરી કરવાની. 18 દિવસના પૈસાની અંદર તમે 30 દિવસ મુસાફરી કરી શકો છો. તો આ
મતલબ કે કહેવાય યોજના છે અથવા આર્થિક લાભ છે. તો મુસાફરી માસિક પાસ માટે હવે માત્ર 18 દિવસના ભાડાની રકમ ચૂકવવાની રહેશે અને એના બદલામાં તેઓને 30 દિવસ સુધી તે રૂટ ઉપર મુસાફરી કરી શકે છે. અગાઉ આ યોજનાની અંદર 15 દિવસ હતા, પછી સરકારને ખબર નહીં પાલવી નહીં હોય તો 18 દિવસ કરી દીધા. પહેલા 15 દિવસના ભાડા ભરીને 30 દિવસ મુસાફરી કરતા હતા, એટલે કે ટૂંકમાં 50% ભાડું ભરવાનું. કેટલું? 50%. પરંતુ અત્યારે 18 દિવસ કરી દીધા, એટલે કે ત્રણ દિવસના વધારાના પૈસા આપવાના. એટલે કે હવે 18 દિવસના પૈસા આપીને 30 દિવસ મુસાફરી. પહેલા કેવું હતું? 15 દિવસના પૈસા આપીને 30 દિવસ મુસાફરી, એટલે કે ટૂંકમાં 50% રાહત હતી. હવે એ 50% નથી, હવે થોડી ઓછી થઈ ગઈ છે રાહત, એટલે કે 18 દિવસના ભાડું ભરીને 30 દિવસ તમે ટ્રાવેલ કરી શકો છો. તો પાછળથી સુધારો કરીને 18 દિવસ કરવામાં આવે છે. ઓકે, દરરોજ મુસાફરી કરનારા લોકો માટે આ યોજનામાં માસિક એટલે કે 1 મહિનો અને ત્રિમાસિક એટલે કે 3 મહિના એમ બંને પ્રકારના પાસ કાઢવા માટે સત્તાવાર વિકલ્પો ઉપલબ્ધ છે. એટલે કે જેને નોકરીની અંદર કોઈ કંપનીની અંદર જોબ કરતા હોય, જેમ કે એક્ઝામ્પલ તરીકે મારી વાત કરું, મારે હું એક નોકરી અમદાવાદમાં નોકરી છે, કંપની છે અમદાવાદની અંદર, ત્યાં હું કામ કરતો હોઉં છું, હું જોબ કરતો હોઉં છું, તો મારે રેગ્યુલર એક રૂટ ઉપર એક બસની અંદર જ રેગ્યુલર ટ્રાવેલ કરવાનું થાય, તો મારા માટે આ પાસ છે એ વરદાન રૂપ કહી શકાય. કારણ કે મારે 18 દિવસના જ પૈસા આપવાના અને હું 30 દિવસ ટ્રાવેલ કરી શકું છું. એ રીતના કોઈ કર્મચારી હોય, કોઈ સાઇટ ઉપર કામ કરતા હોય, તો એ પણ આ ટાઈપનો પાસ કઢાઈ શકે છે. ઓકે, તો આ ટાઈપનો જે પાસ છે એ કોના માટે છે? પેસેન્જર પાસ છે, જે નોર્મલી કર્મચારી, ધંધાર્થી અને નોકરિયાતો જે એક જ રૂટ ઉપર ટ્રાવેલ કરે છે, તો એમના માટે આ પાસ છે. આગળ વાત કરીએ ઓળખપત્ર. હવે જો, હવે આમને તો કોઈ પ્રિન્સિપાલ કે એવું હોય નહીં, તો સહી સિક્કા છે ના કઢાવે. મતલબ કે ઓકે, વિદ્યાર્થી તો પોતાની સ્કૂલ કોલેજમાંથી સહી સિક્કા મરાઈ આવે, પરંતુ આ કર્મચારીઓ છે, ધંધાર્થી છે, ઓકે, તો એમના માટે કોઈ સહી સિક્કાની જરૂર નથી. હવે શું છે સમજો, તો એમને એક ઓળખપત્ર આયુષ્ય બનાવી આપવામાં આવે છે. શું બનાવી આપે છે? ઓળખપત્ર આયુષ્ય બનાવી આપવામાં આવે છે. જ્યારે એ પાસ કઢાવે ત્યારે પાસ માટે મુસાફરો એક નિયત ફોટો ઓળખપત્ર આપવામાં આવે છે, જે કેટલા વર્ષ સુધી માન્ય રહે છે? સાહેબ 7 વર્ષ સુધી માન્ય રહે છે. જેના માટે તમારે નિગમને 20 રૂપિયા આપવાના હોય છે. 20 રૂપિયામાં તમને આ ટાઈપનું ઓળખપત્ર બનાવી આપે, 7 વર્ષ સુધી એ યુઝ કરી શકો છો. જો આ ઓળખપત્ર ફાટી જાય છે અથવા બગડી જાય છે, તો નિયત ફી 20 રૂપિયા કે જે પણ નક્કી કરેલી હોય નિગમ, તો નિયત ફી ભરીને પછી તમારે નવું કઢાવવું પડશે. એટલે કે ટૂંકમાં નિગમ દ્વારા એક વખત 20 રૂપિયા ભરીને કાઢી આપવામાં આવશે, પછી તમારે સાચવવું પડશે. ફાટી ના જાય, પલળી ના જાય, ખોવાઈ ના જાય, એનું તમારે ધ્યાન રાખવાનું. જો એવું કંઈ થાય છે તો પછી જે નિગમે ફી નક્કી કરી હોય એ ફી ભરીને તમારે ફરી કઢાવવાનું થાય છે. આ પાસ વ્યક્તિગત છે. આ પાસ છે વ્યક્તિગત છે, એટલે કોઈ બીજો વ્યક્તિ ટ્રાવેલ ના કરી શકે. હું નોકરી જાઉં છું તો એ પાસ મને આપેલો છે, મારા ફોટોગ્રાફ વાળો પાસ છે, તો એ પાસ લઈને કોઈ બીજો વ્યક્તિ ટ્રાવેલ કરી શકશે નહીં. તો આ પાસ છે વ્યક્તિગત છે. જે વ્યક્તિના નામે ફોટો આઈડી ઇસ્યુ થયું હોય, માત્ર એ જ વ્યક્તિ પ્રવાસ કરી શકે છે. જો કોઈ અન્ય વ્યક્તિ તેનો ઉપયોગ કરતા પકડાશે તો ફ્લાઇંગ સ્ક્વોડ કે કંડક્ટર, ફ્લાઇંગ સ્ક્વોડનો મતલબ શું થાય? કે જે ઇન્સ્પેક્શન આવતો હોય ને અવારનવાર, ટિકિટ ચેક કરવા માટે ગમે ત્યાંથી ચડી જાય બસ સ્ટેશનથી અને ટિકિટ ગમે ત્યાંથી ચેક કરવા માટે, તો ફ્લાઇંગ સ્ક્વોડ કે કંડક્ટર દ્વારા પાસ તાત્કાલિક જપ્ત કરીને કાયદેસરનું ભાડું અને દંડ છે એ વસૂલવામાં આવશે. રૂટ મર્યાદા. પાસ ધારક માત્ર અરજી ફોર્મમાં મંજૂર કરાયેલા ચોક્કસ માર્ગ, જે નિયત ઓરિજિનલ કે ડેસ્ટિનેશન છે, ઓકે, એના ઉપર જ મુસાફરી કરી શકે છે. ગમે ત્યાં મુસાફરી કરી શકે નહીં. રૂટ મર્યાદા અને વર્તન નીતિ શું છે જો સમજો. જો મુસાફર અંગત કારણોસર પ્રવાસ ન કરે, મુસાફર અંગત કારણોસર સમજી લો મુસાફરી નથી કરતો, સમજી લો કે નોકરીમાંથી કાઢી નાખવામાં આવે અથવા તો કોઈ બીજું કારણ છે, હવે એ મુસાફરી નથી કરતો અથવા નિગમ દ્વારા જે તે રૂટ બસનું સંચાલન છે એ રદ કરી દેવામાં આવે, એ રૂટ છે એનું સંચાલન રદ કરી દીધું છે, તો આવા સંજોગોમાં નિગમ તરફથી કોઈ પણ આર્થિક એટલે કે વળતર કે રિફંડ મળશે નહીં. ઓકે, રિફંડ ના મળે. તમે એક વખત પાસ કઢાવી દીધો 3 મહિનાનો નોકરીમાં જવા માટે અને પછી સમજી લો કે અઠવાડિયા પછી તમને નોકરીમાંથી કાઢી મૂક્યા, તો તમે પછી આ નિગમની અંદર જઈને એમ ના કહી શકો કે ભાઈ મને બાકીના પૈસા પાછા આપી દો, હવે મારે ત્યાં જવાનું નથી થતું, તો નિગમ આપશે નહીં. કોઈ કારણોસર એ રૂટ છે એ આખો રૂટ જ કેન્સલ કરી દીધો, એ બસ જ બંધ કરી નાખી, તો આવા કારણોમાં પણ તમને પૈસા પાછા મળશે નહીં. તો આ નિયમ છે, યાદ રાખીશું. એના પછી વાત કરીએ પેસેન્જર પાસના મુખ્ય 3 પ્રકારો છે. હવે જો બસોના અલગ અલગ પ્રકારો છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું, પરંતુ નોર્મલી કહીએ તો મોટા 3 પ્રકારની બસો હોય, મોટી 3 પ્રકારની બસો હોય. એક લોકલ, એક એક્સપ્રેસ અને ત્રીજી છે ગુર્જર નગરી. ઓકે, 3 પ્રકારની છે. ઓકે, 3 પ્રકારની બસો તમને જોવા મળશે. એક લોકલ બસ હોય,
એક લાલ બોર્ડવાળું એટલે એક્સપ્રેસ બસ હોય, જે લોકલ બોર્ડ હોય તમે જુઓ તો એ લોકલ હોય, બ્લેક કલરનું હોય, ઉપર વ્હાઇટ કલરથી લખેલું હોય તો લોકલ હોય. જો રેડ કલરથી લખેલું હોય, રેડ કલરનું બોર્ડ હોય તો સમજી લેવાનું કે એક્સપ્રેસ છે. અને ત્રીજી ગુર્જર નગરી બસ હોય છે, જે હાઈફાઈ થોડી સુવિધાવાળી હોય છે. તો આ 3 ટાઈપની મોટા મોટા કહીએ તો એસટી નિગમ પાસે આ 3 ટાઈપની બસો હોય છે. તો લોકલ બસ પાસ એટલે કે ટૂંકા અંતરની અને ગ્રામીણ અને સ્થાનિક વિસ્તારોની મુસાફરી બસ ફાળવવામાં આવે છે. આ પાસ સૌથી સસ્તો હોય છે. આ પાસ ધારક માત્ર લોકલમાં જ બેસી શકે છે. જો તમે પાસ કઢાયો છે અને લોકલ બસ માટેનો જ છે તો તમે માત્ર ને માત્ર લોકલ બસની અંદર જ ટ્રાવેલ કરી શકો છો. તમે એક્સપ્રેસ બસની અંદર બેસીને પાસ બતાવી શકો નહીં, તમારે પછી ભાડું ભરવું પડશે. એટલે કે એક્સપ્રેસ બસમાં તમે મુસાફરી કરી શકતા નથી જો તમારે લોકલ બસનો પાસ છે તો. જો તમારી પાસે એક્સપ્રેસ બસનો પાસ છે તો એ લોકલ બસ કરતાં થોડો મોંઘો હશે. માત્ર પૂર્વ નિર્ધારિત મુખ્ય સ્ટોપ ઉપર જ રોકાય છે. તમને ખબર છે કે એક્સપ્રેસ છે એ નાના નાના બસ સ્ટેશને રોકાય નહીં. ઓકે, નોર્મલી એ ડેપો ટુ ડેપો રોકાતી હોય, એક ડેપોમાંથી બીજી ડેપો અથવા કોઈ મુખ્ય સ્થળ હોય તો ત્યાં રોકાતી હોય. એક્સપ્રેસ બસની વાત થઈ રહી છું, એ લોકલ બધા સ્ટેશને નાના નાના સ્ટેશને રોકાય નહીં. તો આવી બસોનો જો તમે પાસ કઢાયો છે, આવી બસોનો પાસ કઢાયો છે તો તમે એક્સપ્રેસ બસની અંદર તો ટ્રાવેલ કરી જ શકો છો, સાથે સાથે તમે લોકલ બસની અંદર પણ ટ્રાવેલ કરી શકો છો. તો એક્સપ્રેસ બસનો પાસ છે તો તમે લોકલ બસની અંદર ટ્રાવેલ કરી શકો છો, પરંતુ લોકલ બસનો પાસ છે તો તમે એક્સપ્રેસ બસમાં ટ્રાવેલ કરી શકો નહીં. ત્રીજું છે ગુર્જર નગરી બસ પાસ. જે શેના માટે હોય છે ગુર્જર નગરી? એ લાંબા અંતરની પ્રીમિયમ ગુર્જર નગરી બસો માટે હોય છે, જે અન્ય પાસની તુલનામાં મોંઘું હોય ઓબ્વિયસલી, કારણ કે એની અંદર સુવિધાઓ વધારે હોય છે. આ પાસ ધારકો મુસાફરો એમની નીચેલી બંને શ્રેણી એટલે કે એક્સપ્રેસ અને લોકલ બસ બંનેની અંદર મુસાફરી કરી શકે છે. એટલે કે જો તમારી પાસે ગુર્જર નગરી બસ પાસ છે તો તમે લોકલ બસની અંદર અને એક્સપ્રેસ બસ બંનેની અંદર તમે શું કરી શકો? ટ્રાવેલ કરી શકો છો. ટૂંકમાં તમે લોકલ બસનું પાસ હોય તો માત્ર ને માત્ર લોકલની અંદર, એક્સપ્રેસ બસનો પાસ હોય તો એક્સપ્રેસ પ્લસ લોકલ બંનેની અંદર, ગુર્જર નગરીનો પાસ હોય તો તમે ગુર્જર નગરી, એક્સપ્રેસ અને લોકલ ત્રણેયની અંદર ટ્રાવેલ કરી શકો છો. તો આ નિયમો છે, ખાસ આપણે યાદ રાખીશું. એટલે કે જો આમ તો ઘણી બધી ટાઈપની વોલ્વો અને ઘણી બધી ટાઈપની એસટી નિગમ દ્વારા અલગ અલગ બસો તમને પ્રકારની બસો જોવા મળશે, પરંતુ મુખ્ય 3 ટાઈપની હોય. ઓકે, મુખ્ય 3 ટાઈપની લોકલ, એક્સપ્રેસ અને ગુર્જર નગરી. કયા કયા ટાઈપની? આમ તો શ્રેણી ઘણી બધી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું, પરંતુ મુખ્ય શ્રેણીમાં 3 શ્રેણી આવે: લોકલ, એક્સપ્રેસ અને ગુર્જર નગરી. ઓકે, આગળ વાત કરીએ 100% સંપૂર્ણ મફત નિઃશુલ્ક મુસાફરી મેળવતા વિશિષ્ટ વર્ગો. એટલે કે અમુક એવા વર્ગો છે જેમને સરકાર છે એ મફત સેવા આપે છે, મતલબ કે તમારે જેટલી મુસાફરી અનલિમિટેડ મુસાફરી કરવી હોય તમે કરી શકો છો. જો એમાં સૌથી પહેલા આવશે દિવ્યાંગ મુસાફરો અને દિવ્યાંગ પાસ યોજના. તો 40% કે તેથી વધારે શારીરિક અક્ષમતા ધરાવતા, યાદ રાખજો 40% કે એનાથી વધુ ડિસેબિલિટી હોય એવા દિવ્યાંગોને રાષ્ટ્રીય દિવ્યાંગતા કાયદા હેઠળ માન્ય કુલ 21 પ્રકારની દિવ્યાંગતા, અલગ અલગ જે 21 પ્રકારની દિવ્યાંગતા છે એટલે કે ડિસેબિલિટી છે એ ધરાવતા મુસાફરોને વિના મૂલ્યે મુસાફરી કરી શકે છે. અનલિમિટેડ કિલોમીટર સુધી મુસાફરી કરી શકે છે. જો એ દિવ્યાંગ છે, 40%થી વધારે દિવ્યાંગતા છે, 40%થી ઓછી હોય તો નહીં, 40%થી વધારે દિવ્યાંગતા છે, ડિસેબિલિટી છે, તો એવા દિવ્યાંગો આખા ગુજરાતમાં જ્યાં જ્યાં જીએસઆરટીસીની સેવા ઉપલબ્ધ છે, ઇવન આંતરરાજ્ય સુધી જ્યાં જ્યાં એસટી બસ જાય છે જીએસઆરટીસીની, ત્યાં અનલિમિટેડ વખત અનલિમિટેડ કિલોમીટર દિવ્યાંગ વ્યક્તિ છે એ ટ્રાવેલ કરી શકે છે. હવે જો કોઈ દિવ્યાંગ વ્યક્તિ હશે તો એમને હેલ્પ કરવા માટે એક સહાયક પણ હશે. ઓકે, માની લો કે કોઈ હસબન્ડ છે, એમને સમજી લો કે 70% ડિસેબિલિટી છે, તો એમને હેલ્પ કરવા માટે એમની સાથે એમની વાઈફ પણ ટ્રાવેલ કરતી હોય અથવા એમનો સન પણ ટ્રાવેલ કરતો હોય તો એમને લાભ મળશે. તો યસ, જો સહાયકનો નિયમ શું છે? જો દિવ્યાંગતાનું પ્રમાણ 75%થી વધારે હોય, જો 40%થી વધારે હોય તો દિવ્યાંગ વ્યક્તિ છે એમને ફ્રી મુસાફરી મળશે, અને એની જોડે જે સહાયક આવેલો છે અને એ દિવ્યાંગ સહાયક છે એની સાથે જે દિવ્યાંગ વ્યક્તિ છે એની ડિસેબિલિટી જો 75%થી વધારે હોય તો એમની મદદ સાથે પ્રવાસ કરનાર એક સહાયકને પણ દિવ્યાંગતાના પ્રકારના નિયમ મુજબ 50%થી લઈને 100% સુધીના ભાડાની અંદર રાહત મળે છે. એટલે કે કોઈ દિવ્યાંગ છે જેને 75%થી વધારે ડિસેબિલિટી છે તો ઓબ્વિયસલી કોઈ એક સહાયકની જરૂર પડશે. જ્યારે ડિસેબિલિટી વધારે હોય, 75%થી વધારે હોય તો એક સહાયક એમની જોડે કન્ટિન્યુઅસ હોવું જ જોઈએ અને હશે જ.
તો એ જે સહાયક છે એને નિગમ જે રીતના નક્કી કરે એમ 50% લઈને 100% સુધી એના ભાડામાં પણ રાહત મળે છે. ડિસેબિલિટી ધરાવતા વ્યક્તિને તો 100% ફ્રી જ છે, પરંતુ એની જોડે જે સહાયક છે એને 50% લઈને 100% ભાડાની અંદર રાહત મળે છે. ક્યારે? જ્યારે એની સાથે જે દિવ્યાંગ વ્યક્તિ છે એની ડિસેબિલિટી 75% કે એનાથી વધારે હોય ત્યારે. માન્ય રૂટ અને કાર્ડની વાત કરીએ તો આ પાસ આંતરરાજ્ય બસોના અંતિમ સ્ટેશન સુધી, જો એવું નહીં કે ખાલી ગુજરાત બહાર પણ તમને ખબર છે કે આપણી જીઆરસીટીની બસ જીએસઆરટીસીની બસો જાય છે. તો જીએસઆરટીસીનું બસ જ્યાં સુધી જતી હોય, બીજા રાજ્યોની અંદર જ્યાં સુધી જતી હોય તેના અંતિમ સ્ટેશન સુધી આ દિવ્યાંગ વ્યક્તિને મફતમાં મુસાફરી મળે છે. બીજા રાજ્યોમાં ના મળે, બીજા રાજ્યોની જે બસો છે એમાં ના મળે. જીએસઆરટીસીની બસની અંદર જ જ્યાં સુધી એ બસ જાય છે, બીજા રાજ્યોની અંદર જાય છે, તો તેના અંતિમ સ્ટેશન સુધી, એટલે કે સમજી લો કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આપણી જીએસઆરટીસીની બસ છે એ રાજસ્થાનની અંદર માની લો કે આબુ સુધી જાય છે, અથવા તો માની લો કે ઉદયપુર સુધી જાય છે, તો ઉદયપુર સુધી આ દિવ્યાંગ વ્યક્તિ જઈ શકે છે. એટલે કે આપણી જીએસઆરટીસીની બસ બીજા રાજ્યોની અંદર જે છેલ્લા સ્ટેશન સુધી જાય ત્યાં સુધી આ દિવ્યાંગ વ્યક્તિને લાભ મળશે. આ યોજનાનો લાભ મેળવવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી તથા જિલ્લા સમાજ સુરક્ષા ખાતા પાસેથી દિવ્યાંગતાનું ઓળખ કાર્ડ હોવું જરૂરી છે. એટલે કે તમારી ડિસેબિલિટી કેટલી છે અને તમે ડિસેબિલિટી છે તમને, એટલે કે તમારી દિવ્યાંગતા છે. આમ નોર્મલી તો દેખાય છે કે ભાઈ હાથ ના હોય, પગ ના હોય, એક આંખ ના હોય, XYZ, એ તો દેખાય છે, પરંતુ તમારે દિવ્યાંગતાનું સર્ટિફિકેટ હોવું તમારી પાસે જરૂરી છે, તો જ તમને આ લાભ મળશે. તો દિવ્યાંગતાનું સર્ટિફિકેટ તમે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અથવા જિલ્લા સમાજ સુરક્ષા ખાતામાંથી તમે કઢાવી શકો છો. તો જો તમારી પાસે દિવ્યાંગતાનું ઓળખ કાર્ડ હશે તો તમે આ લાભ મેળવી શકો છો. એના પછી અંધજન અને સહાયક. આમ તો એક પ્રકારના શું કહેવાય, દિવ્યાંગ જ કહેવાય, પરંતુ પર્ટિક્યુલર અંધજનોને પણ 100% રાહત મળે છે મુસાફરીની અંદર. એ તો ખરું. અને જો દિવ્યાંગ એનો સહાયક હોય, જો અંધજન હશે તો એની જોડે એક સહાયક કમ્પલસરી હશે. એકલો અંધ વ્યક્તિ છે એ એસટી બસની અંદર ટ્રાવેલ નહીં કરે, તો અંધ વ્યક્તિ અને એની સાથે એક સહાયક હશે, આ બંનેને 100% ફ્રી મુસાફરી. દિવ્યાંગની અંદર કેવું હતું કે 75% કે એનાથી વધારે હોય તો જ એ સહાયકને 50 થી લઈને 100% સુધી ભાડામાં રાહત. પરંતુ જો અંધજન હોય તો એની પાસે કમ્પલસરી એક સહાયક હશે, કારણ કે એ અંધજનને સહાયક જોઈએ. તો સહાયક અને અંધજન બંનેને 100% ફ્રી મુસાફરી. તો સંપૂર્ણ દ્રષ્ટિને એટલે કે અંધ વ્યક્તિ અને તેની સાથે સુરક્ષા માટે પ્રવાસ કરતો એક સહાય, એક જ સહાયક હોય, પછી આખું ટોળું લઈને આવે તેવું નહીં કે હું અંધ છું અને બીજા 4 જણને જોડે લઈને આવું તો 4 ના મળે. કોઈ એક વ્યક્તિને, એક જ સહાયકને 100% મફત મુસાફરીનો લાભ મળશે. બસ કેટેગરીની મર્યાદા. આ યોજના યાદ રાખજો, આ યોજના નિગમની પ્રીમિયમ લક્ઝરી અને એસી બસ સિવાયના તમામ લોકલ, એક્સપ્રેસ અને ગુર્જર નગરી બસોની અંદર માન્ય છે. ઓકે, બધી બસોની અંદર નહીં. જે લક્ઝરી એસી બસ છે, જે પ્રીમિયમ લેવલની એમની જીએસઆરટીસીની બસો છે એમની અંદર નહીં, ખાલી ને ખાલી લોકલ, એક્સપ્રેસ અને ગુર્જર નગરી બસો છે એની અંદર જ 100% મુસાફરી મળે છે. ગંભીર બીમારીના દર્દીઓ, ઓકે, તો જે કેન્સર અને થેલેસેમિયા, જેમને અવારનવાર રેગ્યુલર બેસિસ ઉપર દવાખાને જવાનું હોય છે, તો દવાખાનામાંથી જે ડૉક્ટર છે એ ડૉક્ટરના લેટર હેડની અંદર જો એ વ્યક્તિ લખાઈને લાવે છે કે આ વ્યક્તિ છે કેન્સરનું પેશન્ટ છે, એને રેગ્યુલર બેસિસ ઉપર આ દવાખાનાની અંદર કીમોથેરાપી માટે કે રેગ્યુલર બેસિસ ઉપર એમના ઈલાજ માટે આ રૂટ ઉપર આવવાનું થાય છે, તો એ વ્યક્તિને પણ એસટી બસ છે એ રાહત દરે, રાહતમાં મતલબ કે ભાડાની અંદર રાહત આપે છે. શું છે સમજો. જેવી ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ સારવાર અર્થે માન્ય હોસ્પિટલ, દાખલા તરીકે સિવિલ કે કેન્સર હોસ્પિટલ, આવવા જવા માટે 100% મફત મુસાફરી પાસ આપવામાં આવે છે, કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. પરંતુ જ્યારે પણ તમે આ વ્યક્તિ છે કેન્સર અથવા થેલેસેમિયાનો વ્યક્તિ છે એ જ્યારે એસટી બસની અંદર ચડે છે ત્યારે એની પાસે 2 વસ્તુ હોવી જોઈએ. કઈ 2 વસ્તુ? એક તો એને કેન્સર છે એ સાબિત કરવા માટે એ દવાખાનાના લેટર હેડની અંદર લખેલું હોવું જોઈએ. બીજું, એ દિવસે એ દવાખાનાની અંદર એપોઇન્ટમેન્ટ છે એનું પણ પ્રૂફ આપવું પડે. એવું નહીં કે ભાઈ લેટર હેડમાં લખાય કે ભાઈ આ કેન્સરનો પેશન્ટ છે એટલે ગમે ત્યારે ટ્રાવેલ કરે, ના, એ દિવસે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ છે, ઓકે, એ પણ તમારે બતાવવું પડશે, તો જ તમને ફ્રી મુસાફરી મળશે. સો ઓબ્વિયસલી સ્વાભાવિક છે. એટલે કે તમને હોસ્પિટલની અંદર સારવાર માટે આવવા અને જવા
આવવા અને જવા માટે તમને આ મફત સેવા મળે છે, એમને એમ નથી મળતી. ઓકે. એટેન્ડન્ટમાં રાહત એટલે કે દર્દીની સ્થિતિ જો નાજુક હોય, દર્દીની સ્થિતિ નાજુક હોય તો એની સાથે એક જે સહાયક જાય છે એટલે કે એટેન્ડન્ટ જાય છે તો એની મુસાફરી ભાડામાં પણ 50% રાહત મળે છે. જો બહુ દર્દીની કમજોરી હોય, કારણ કે કેન્સરનું પેશન્ટ હોય, થેલેસેમિયાનું પેશન્ટ હોય, સમયાંતરે બ્લડ ને બધું ચડાવવાનું હોય, કમજોર હોય, જેને એક સહાયકની જરૂર હોય તો એના સહાયકને પણ 50% ભાડા, એક સહાયકને 50% ભાડાની અંદર રાહત મળે છે. એના પછી આગળ વાત કરીએ દેશ અને રાજ્યના નાયકો એટલે કે MP, MLA સાથે સાથે જે આપણા વીરો જે શહીદ થઈ ગયા છે અથવા તો રિટાયર્ડ થયા છે, આપણા સ્વાતંત્રતા સેનાનીઓ, ફ્રીડમ ફાઇટર, ઓકે સ્વાતંત્રતા સેનાની કેમ કહું છું, એ સ્વાતંત્રતા સેનાની તમે કહી શકો અથવા ફ્રીડમ ફાઇટર તમે કહી શકો. એ સ્વાતંત્રતા સેનાની એટલે કે સેનાની વાત થઈ રહી છે. ઓકે, સેનાની દેટ મીન્સ કે અહીંયા આર્મી ને નેવી ને એની પણ વાત થઈ રહી છે. તો સ્વાતંત્રતા સેના એટલે કે દેશના સ્વાતંત્રતા સેનાનીના આજીવન મફત મુસાફરી મળે છે. જો તેઓ હયાત ન હોય, હયાત નથી, તો એમની વિધવા પત્ની અને તેમની સાથેના એક સહાયક વ્યક્તિને પણ સંપૂર્ણ મફત મુસાફરી મળે છે. આ સાથે સાથે MP અને MLA VIP પ્રતિનિધિ MP અને MLA જો હાલાકી તો બસની અંદર ટ્રાવેલ કરે ના કરે પરંતુ એમને પણ મફત છે. તો માન્ય ધારાસભ્ય એટલે કે MLA, સંસદ સભ્ય એટલે કે MP અને એમના ધર્મપત્ની અને એમની સાથે રહેલા 2 સહાયકોને પણ STમાં સંપૂર્ણ મફત પ્રવાસની કાનૂની જોગવાઈ છે. હવે વિચાર કરો સાહેબ, તમે આ બંનેમાં ફરક જોઈ શકો છો સાહેબ. અહીંયા સ્વતંત્રતા સેનાની ફ્રીડમ ફાઇટર પ્લસ આપણે આર્મી નેવીને બધાને લઈ લઈએ તો એમને શું લાભ મળે સાહેબ? જો એ જીવતા હોય તો એમને ફ્રી મુસાફરી, જો એ મૃત્યુ પામ્યા હોય, શહીદ થઈ ગયા હોય તો એમની વિધવા પત્ની અને એમની સાથેના એક સહાયક વ્યક્તિને સંપૂર્ણ ફ્રી મુસાફરી. અને સાહેબ જે MLA MP સાહેબ જે રાજકારણીઓ છે એમને તો ફ્રી મળે છે. જો MP MLA બેસશે તો એમને તો ફ્રી છે સાહેબ. એમની પત્ની અને એમની સાથે રહેલા 2 સહાયકો, સાહેબ 2 સહાયકો હે ના, MP MLA થોડા ડિસેબિલિટી ધરાવે છે, એમને સહાયકોની શું જરૂર છે? મતલબ કે સહાયકો હોય તો પેલા ગનવાળા જ હશે ને સાહેબ. મને તો કહું આ ટ્રાવેલ તો કરવાના જ નથી પણ ચલો આવો નિયમ છે. તો 2 સહાયકોને STમાં સંપૂર્ણ મફત પ્રવાસની કાનૂની જોગવાઈ છે. ચલો આગળ વધીએ. પત્રકારો અને મીડિયા પ્રતિનિધિઓને પણ સંપૂર્ણ મફત મુસાફરીના લાભ મળે છે. કઈ રીતના, ક્યારે સમજો. માન્ય પત્રકારો, માન્યતા પ્રાપ્ત પત્રકારો, ફોટોગ્રાફર્સ, સાપ્તાહિકના તંત્રીઓ અને આકાશવાણી કે દૂરદર્શનના પ્રતિનિધિઓની માહિતી ખાતાનું એક્રેડિએશન કાર્ડ રજૂ કરીને ગુજરાત રાજ્યની સરહદમાં કોઈ પણ કિલોમીટરની મર્યાદા સિવાય સંપૂર્ણ મફત અનલિમિટેડ મુસાફરી કરી શકે છે. જે પણ સરકાર માન્ય ફોટોગ્રાફર છે, જે સરકાર માટે ટૂંકમાં કામ કરે છે, લોકલ મીડિયાની વાત નથી થતી, પ્રાઇવેટ મીડિયાની વાત નથી થતી, સરકારની મીડિયાની વાત થાય છે. જેમ કે દૂરદર્શન એ સરકાર ચલાવે છે, પછી આકાશવાણી જે સરકાર ચલાવે છે, એમના પત્રકારો ફોટોગ્રાફર હોય, સાપ્તાહિકના તંત્રીઓ હોય, જેમને સરહદ કોઈ પણ સરહદ એટલે કે જ્યાં જ્યાં ST નિગમનું છે, ઓકે આખું જે જાડું છે, જાડું દેટ મીન્સ કે જ્યાં જ્યાં ST નિગમ જઈ શકે છે GSRTCની, ત્યાં અનલિમિટેડ વખત મુસાફરી કરી શકે છે. આ સિવાય બીજા અન્ય વિશિષ્ટ વ્યક્તિઓને પણ ટ્રાવેલમાં સુવિધા મળે છે. જેમ કે એવોર્ડ વિજેતા શિક્ષક, રાજ્ય કે રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા શિક્ષક જેને AWT એટલે કે એવોર્ડ વિનિંગ ટીચર્સ કહેવામાં આવે છે, એ પણ ફ્રીમાં મુસાફરી કરી શકે છે. સાહેબ માનવતાવાદી સેવા એટલે કે ચક્ષુદાન માટે ચક્ષુપાત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ હોસ્પિટલ લઈ જનાર માન્ય વ્યક્તિઓ, એટલે કે અહીંયા શું ટૂંકમાં કહે છે કે કોઈ એવું વ્યક્તિ છે જેને ચક્ષુદાન કરેલું છે, એટલે કે પોતાના આંખોનું દાન કરેલું છે અને પોતાના આંખોને દાન માટે જઈ રહ્યો છે, ઓકે દાન કરવા માટે હોસ્પિટલ જઈ રહ્યો છે, તો ST નિગમ કહે છે કે તમારે ભાડું ભરવાની જરૂર નથી. એટલે કે ટૂંકમાં સમજો છો કે કોઈ વ્યક્તિ છે એને પોતાની આંખો દાનમાં આપેલી છે અને આંખો દાન કરવા માટે હોસ્પિટલ જઈ રહ્યો છે, તો ST નિગમ એમ કહે છે કે એમને ભાડું ભરવાની જરૂર નથી અને એમની સાથે જે એક સહાયક છે, કારણ કે ચક્ષુ દાન થઈ ગયા તો પછી રિટર્નમાં તો ચક્ષુ હશે નહીં, તો એમનો એક સહાયક વ્યક્તિ છે, તો એમને પણ ફ્રી મુસાફરી. યુવાનો માટે રાહત, સાહેબ આ તમારા માટે છે. સાહેબ જેમની પાસે જોબ નથી એટલે કે બેરોજગાર છે, જોબ નથી તો અને જોબ માટેની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે, તો તમે કોલ લેટર બતાવીને પણ, આ યાદ રાખજો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમે કોલ લેટર બતાવીને પણ ફ્રી મુસાફરી કરી શકો છો.
એટલે કે તમે સરકારી કે જાહેર ક્ષેત્રના સત્તાવાર ઇન્ટરવ્યૂ કે પરીક્ષા આપવા માટે જતા બેરોજગાર યુવાનો છો તો તમે કોલ લેટર બતાવીને તમે ફ્રીમાં મુસાફરી કરી શકો છો. સાહેબ આ યાદ રાખજો, કોઈક વખત આપણા જોડે કોઈક પૈસા, આમ તો ઘરેથી પૈસા લઈને નીકળે, પરંતુ કોઈક સંજોગોમાં પૈસા ના હોય અને આપણે પરીક્ષા કેન્દ્રમાં જતા આવીએ છીએ, ઓકે, પરીક્ષા આપવા માટે, ઇન્ટરવ્યૂ આપવા માટે, તો આપણા જોડે જો કોલ લેટર હોય તો કોલ લેટર બતાવીને પણ ફ્રી મુસાફરી તમે કરી શકો છો. પોલીસ સ્ટાફ, યસ ઓબ્વિયસલી સત્તાવાર કોર્ટ કે પોલીસ વોરંટ બજાવવા જતા માટે પોલીસ છે એ કર્મચારીઓને પણ ફ્રીમાં મુસાફરી છે, એટલે કે પોલીસ અધિકારી છે એ કોઈને વોરંટ બજાવવા માટે જાય છે, કોઈને પકડવા માટે જાય છે, તો આવી કન્ડિશનની અંદર પણ એસટી નિગમ છે એમના માટે પાસેથી પૈસા લેતી નથી, એમને ફ્રીમાં મુસાફરી કરવા દે છે. અને જે એસટી નિગમની અંદર કામ કરે છે એવા કર્મચારીઓ, જો એસટી નિગમના કર્મચારીઓ ફરજના સ્થળે આવવા જવા માટે 50 કિલોમીટર સુધી, ઓકે, એની મર્યાદામાં 100% મફત મુસાફરી કરી શકે છે. ઓકે, કોઈ વ્યક્તિ છે, જેમ કે મારી વાત કરો, એક્ઝામ્પલ તરીકે મારી વાત કરો કે હું એસટી નિગમની અંદર કામ કરું છું અને હું મારા ઘરેથી એ જગ્યા ઉપર જવા માટે, હવે એ જગ્યા માની લો કે 50 કિલોમીટરના દાયરામાં આવે છે, તો મારે પૈસા ભરવાની જરૂર નથી, હું એસટીની અંદર ફ્રીમાં મુસાફરી કરી શકું છું. પરંતુ 50 કિલોમીટરથી વધારે હશે તો મારી રેગ્યુલર ટિકિટ છે એ કાપવામાં આવશે. તો એસટી નિગમના સ્ટાફ માટે યાદ રાખજો, એસટી નિગમના કર્મચારીઓને ફ્રીમાં મુસાફરી કરવાનો હક છે. ક્યાં સુધી? 50 કિલોમીટરના દાયરાની અંદર, એટલે કે 50 કિલોમીટરના દાયરાની અંદર એમની જોબ હોય તો એસટી નિગમની અંદર, એટલે કે માની લો કે મારી જોબ માની લો કે ગાંધીનગર ડેપોની અંદર છે અને હું ગાંધીનગરની અંદર રહું છું, હું માની લો કે આપણા સરગાસન કે સેક્ટર 1ની અંદર રહું છું, તો 50 કિલોમીટરના દાયરામાં જ આવે છે, ઓકે, પતિકાશ્રમ ડેપો, તો મને ફ્રીમાં, હું ત્યાંથી ફ્રીમાં બસની અંદર ટ્રાવેલ કરીને ત્યાં ડેપો ઉપર જઈ શકું છું ટૂંકમાં. ઓકે, તો આ વસ્તુ યાદ રાખજો. ઓકે, હા, તમે કંડક્ટર છો તો કંડક્ટરમાં પણ આ લાગુ પડે છે, એટલે કે તમે કંડક્ટર છો અને તમારું એઝ અ કંડક્ટરની પોસ્ટ પતિકાશ્રમની અંદર લાગી છે, ઓકે, તો તમે સમજો સેક્ટર 1, 2 કે 3 કે 5 કે ગાંધીનગરની અંદર રહેતા હોય તો 50 કિલોમીટરના અંદર જ આવ્યું પતિકાશ્રમ, તો તમે કંડક્ટરની ફરજ બજાવો છો તો તમે પણ ફ્રીમાં ટ્રાવેલ કરી શકો છો બસની અંદર. ઓકે, ચલો, તો આ વસ્તુ યાદ રાખજો. આગળ વાત કરીએ મનપસંદ પાસ અને સમૂહ સેવા. આ પણ એક સુવિધા છે જે એસટી નિગમ દ્વારા આપવામાં આવે છે, મનપસંદ પાસ અને સમૂહ સેવા. મનપસંદ પાસ એટલે શું કે આ એક લવચિક એટલે કે ફ્લેક્સિબલ મુસાફરી પાસ છે જે મુસાફરોને પોતાની અનુકૂળતા મુજબ ચોક્કસ રૂટ અને મુસાફરીનો સમય પસંદ કરવાની સત્તાવાર મંજૂરી આપે છે. જે કોના માટે છે? જેમ કે ધંધાદારીઓ માટે છે, સેલ્સમેન માટે છે, એવા નોકરિયાતો જેમને દિવસમાં એક જ રૂટ ઉપર મલ્ટિપલ ટાઈમ એટલે કે વારંવાર ફેરા મારવા પડે છે, તો એમને આ ખાસ પાસ છે એ આશીર્વાદ રૂપ છે. એટલે કે કોઈ સમજી લો કે કોઈ નોકરિયાત છે અને કોઈ માર્કેટિંગ પર્સન છે, એ માર્કેટિંગ પર્સનને એવી જોબ હોય જ્યાં મલ્ટિપલ ટાઈમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરવાનું હોય, તો આવા વ્યક્તિઓને આ એક મનપસંદ પાસ છે એની સુવિધા પણ એસટી નિગમ આપે છે, જે એક જ દિવસમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મલ્ટિપલ ટાઈમ જઈ શકે છે. તો એમાં અમુક ફ્લેક્સિબિલિટી જે રીતના કઢાવવું હોય એ રીતના તમે કઢાવી શકો છો. અને બીજું વેરી ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો, 50 પ્રવાસીઓ માટે વિશિષ્ટ સેવા, એટલે કે સમજી લો કે મેરેજની અંદર કોઈ સમજી લો તમારું ગ્રુપ છે, આખું ફેમિલી, બહુ મોટું ફેમિલી છે, ગ્રુપ છે, જેમાં 50 કે 50થી વધારે વ્યક્તિઓ છે એક સાથે ટ્રાવેલ કરવા માગે છે, તો એના માટે પણ એસટી સેવા છે તમારા ઘર આંગણે સેવા આપે છે. ઓકે, તો જો કોઈ એક વિસ્તાર, સોસાયટી કે ગામમાંથી કોઈ એક જ ચોક્કસ સ્થળ, જેમ કે કોઈ યાત્રાએ જવું છે, કોઈ લગ્ન પ્રસંગ છે કે કોઈ શૈક્ષણિક પ્રવાસ છે, એના જવા માટે 50 કે તેથી વધારે મુસાફરોનું જો ગ્રુપ હોય તો આ યોજના લાગુ પડે છે. આ એક પ્રકારની કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટ છે અથવા તો હંગામી ધોરણે આખી બસ તમે બુક કરાવી શકો છો અને આ નિગમ દ્વારા કિલોમીટર દીઠ અથવા તો એક સાથે લમસમ ભાડું એટલે કે ગ્રુપ ડિસ્કાઉન્ટ સાથે વસૂલવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, સમજી લો કે મારા છોકરાના મેરેજ છે, ઓકે, આપણે મેરેજ પણ કરાવી દઈએ, મારા છોકરાના મેરેજ છે, હવે મારે જાન લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે, માની લો કે અહીંયાથી 60 કે 70 કિલોમીટર દૂર છે એ જગ્યા, તો હું શું કરાવીશ? એસટી બસની લોકલ, આમ તો બીજા ઘણા બધા તમને ખબર છે કે પ્રાઇવેટ બીજી ઘણી બધી એસટી સેવા આપે છે, મતલબ કે વોલ્વોની અને લક્ઝરીની બધી સેવાઓ આપે છે, પરંતુ મારે જીએસઆરટીસીમાંથી બુક કરાવી હોય તો એનાથી પણ ઓછા ખર્ચે થઈ શકે. તો હું શું કરીશ? જીએસઆરટીસીમાં ફોન કરીશ અને કહીશ કે ભાઈ મારા ગામડે, મારા ગાંધીનગરથી વાત કરીએ કે ગાંધીનગરથી ફલાણી જગ્યાએ મારે જાન લઈને જવાનું છે,
100 છે, ઓકે 100 વ્યક્તિઓ છે, 100 વ્યક્તિઓ છે, હવે મારે જાન લઈને જવાનું છે, મારે 2 બસો જોઈએ છે, તો એસટી નિગમ મને 2 બસો ફાળવશે. કિલોમીટરના આધારે તમને કહી દેશે કે પર કિલોમીટર આટલા રૂપિયા થશે, અથવા તો તમને લમસમ કહી દેશે કે આટલા કિલોમીટર છે, રેગ્યુલર બેઝ છે, જવાનું ને આવવાનું છે, તો લમસમ આટલા રૂપિયા તમારા થશે. તો હું એ પે કરી દઈશ. મારા ઘર સુધી જ્યાંથી જાન ઉપડવાની છે ત્યાં બંને જીએસઆરટીસીની બસો છે આવીને ઊભી રહેશે, જે હું ટાઈમ કહીશ એ ટાઈમે જાનને ઉતારશે અને ત્યાંથી જાનને લઈને પછી રિટર્ન કરશે. તો આવી સેવા પણ આપે છે. જ્યાં ક્યારે આપે? જ્યારે સભ્યોની સંખ્યા 50 કે એનાથી વધારે હોય ત્યારે. તો ગ્રુપ 50 કે એનાથી વધારે હોય. એ જ રીતના જાન લગ્ન પ્રસંગ તો બરાબર, કોઈ પ્રવાસ અર્થે જમાને જવું છે, ફેમિલી સાથે પ્રવાસ યાત્રા કરવી છે તો પણ તમને મળે છે, શૈક્ષણિક અર્થે જવું છે તો પણ તમને મળે છે. તો જો 50 કે તેથી વધારે હોય તો આ 50 પ્રવાસીઓ માટેની આ વિશેષ સેવાઓ છે એ જીએસઆરટીસી નિગમ દ્વારા આપવામાં આવે છે. યસ, જીરો ટિકિટ. હવે આ જીરો ટિકિટ શું છે એ સમજો. આ બધા લોકોએ પાસ કઢાવી દીધો. આગળ આપણે વિદ્યાર્થીઓએ વાત કરીએ, પેસેન્જર પાસની વાત કરીએ, કન્સેશન પાસની વાત કરીએ, બધા લોકોએ પાસ કઢાવ્યો. દિવ્યાંગજનોની વાત કરીએ, અંધજનોની વાત કરીએ, એમને પોતાના પાસ કઢાયા છે, પોતાનું સર્ટિફિકેટ છે, અને એ અંતર્ગત એમને અલગ અલગ પાસની અંદર ડિસ્કાઉન્ટ મળે છે, સેવાઓ મળે છે. સાહેબ, સેવાઓ મળે તો પણ યાદ રાખજો, કંડક્ટરે જીરો પાસ છે એ ઇસ્યુ કરવો પડશે. કારણ કે નિગમની અંદર એની નોંધ લેવી પડશે કે આટલા લોકો એકચ્યુઅલીમાં ટ્રાવેલ કરી રહ્યા છે. જેમ કે XYZ વાત કરીએ કે અંધ વ્યક્તિ છે, અંધ વ્યક્તિ છે એ એસટી બસની અંદર બેઠો, તો એજ ઓફ નિયમ, ઓકે, નિયમ પ્રમાણે એના જોડેથી કોઈ પણ જાતનું ટિકિટ છે, એના પૈસા છે વસૂલ કરવામાં આવશે ને, એ ફ્રી ટિકિટ છે એમના માટે. પરંતુ ફ્રી ટિકિટ માટે પણ જીરો ટિકિટનું એમને ટિકિટની ચબકરી આપવી પડશે કંડક્ટરને. કંડક્ટરની ફરજ છે કે વ્યક્તિ જોડેથી કોઈ પૈસા નથી લેવાના, પરંતુ જીરો ટિકિટની એક ટિકિટ ફાડીને આપવી પડશે. એ ફાળવી જરૂરી છે, કારણ કે એસટી નિગમને પણ ખબર પડે કે આ રીતના અંધ વ્યક્તિએ લાભ લીધો. સાથે સાથે જો ઇન્સ્પેક્શન આવે છે, ઓકે, અચાનક ઇન્સ્પેક્શન ગાડીમાં બસની અંદર ચડે છે, બધાની ટિકિટો ચકાસે, તો આવા કન્ડિશનની અંદર કોઈ પણ વ્યક્તિ ટિકિટ વગરનું ના હોવું જોઈએ. જેને ફ્રી મુસાફરી છે એને જીરો ટિકિટ આપો, એટલે કે 0 રૂપિયાની ટિકિટ આપો. જેને ટિકિટ ફરજિયાત છે એમને પૈસાની ટિકિટ આપો, અને જેને ટિકિટ મફતમાં છે એટલે જીરો, એકચ્યુઅલી કમ્પલસરી જીરો ટિકિટ તો તમારે આપવાની છે. એટલે કે જ્યારે પણ ઇન્સ્પેક્શન આવે છે ત્યારે બધા જોડે ટિકિટ હોવી જોઈએ. જીરો તો જીરો, પૈસા તો પૈસાની ટિકિટ હોવી જોઈએ. જો તમારી પાસે જીરો ટિકિટ નથી તો ગુનો બને છે, તમને દંડ પણ થાય છે. તો તમે અંધ વ્યક્તિ છો તો તમારી પણ ફરજ બને છે કે જીરો ટિકિટ તો તમે લો. સમજો છો? તો આ જીરો ટિકિટનો કોન્સેપ્ટ છે એ લાવવામાં આવ્યો છે, તો આ વસ્તુ યાદ રાખીશું. તો જે ટિકિટ ઉપર ભાડાની રકમ કેટલી લખેલી હોય, 0 એટલે કે જીરો લખેલી હોય, તો એને આપણે શું કહીશું? જીરો ટિકિટ કહીશું. મુસાફર પાસે કોઈ નાણાં વસૂલવામાં આવતા નથી, પરંતુ બસમાં કેટલા મુસાફરો કયા સ્ટેજથી કયા સ્ટેજ સુધી મુસાફરી કરી રહ્યા છે તેનો સત્તાવાર વહીવટી રેકોર્ડ નિગમના સેન્ટ્રલ સર્વરમાં ઓનલાઈન જમા થાય એ માટે આ ટિકિટ ફરજિયાત છે. જો બસમાં કોઈ પાસ ધારક મુસાફર બેઠો હોય, તેની પાસે વેલિડ પાસ હોય, વેલિડ પાસ છે, પણ જો કંડક્ટરે મશીનમાં તેની જીરો ટિકિટ ન ફાડી હોય તો ચેકિંગ દરમિયાન કંડક્ટર કાનૂની ગુના હેઠળ દોષિત ગણાશે. અને કારણ કે ટિકિટ વગરનો મુસાફર એ નિગમની આવક અને વહીવટી ઓડિટમાં મોટો ગેરનીતિનો મુદ્દો બને છે. કંડક્ટર તો બનશે જ, સાથે સાથે મુસાફર પણ બનશે. બંનેને શું થશે? પ્રોબ્લેમ થશે જ્યારે ચેકિંગ આવશે ત્યારે. કંડક્ટરને તો બનશે કે ભાઈ ત્યાં કેમ ટિકિટ ના ફાડી, જીરો ટિકિટ કેમ ના ફાડી? ભલે આના જોડે પાસ છે, એના જોડે પૈસા નથી લેવાના, પરંતુ જીરો ટિકિટ તું આપ. ઓકે, એક તો કંડક્ટર છે એ કાનૂની ગુના હેઠળ દોષિત થશે, સાથે સાથે જ કોઈ મુસાફર હશે તો મુસાફરની પણ ફરજ છે કે કંડક્ટર પાસે જીરો ટિકિટ લેવી. પાસ એ બસમાં બેસવાનું લાયસન્સ છે. જે પાસ છે ને એ બસમાં બેસવાનું લાયસન્સ છે, પરંતુ જીરો ટિકિટ એ તમારી એક દિવસની મુસાફરીની હાજરી છે. ઓકે, પાસ છે એ લાયસન્સ છે કે તમે ફ્રી મુસાફરી કરી રહ્યા છો, પરંતુ તમે ગાડીની અંદર બેઠા અને આ જગ્યાએથી આ જગ્યાએ ટ્રાવેલ કર્યું, તો એનું પ્રૂફ શું? તો એનું પ્રૂફ છે જીરો ટિકિટ. એ તમારી અટેન્ડન્સ છે કે તમે અટેન્ડન્સ પુરાવી કે તમે આ જગ્યાએથી આ જગ્યાએ આવ્યા છો, ટ્રાવેલ કર્યો છે. તો યાદ રાખજો, પાસ હોય તો પણ તમારે જીરો ટિકિટ છે લેવી ફરજિયાત છે. હવે અત્યાર સુધી જે પણ પાસની ચર્ચા કરી એ તમારા માઇન્ડની અંદર ફિટ નહીં બેઠી હોય, કંઈ કન્ફ્યુઝન હશે, કારણ કે ઘણી બધી ચર્ચા થઈ. તો આ બધી જ ચર્ચાને હવે આપણે કોષ્ટક દ્વારા સમજી લઈએ, જેથી બધી વસ્તુ ફરીથી માઇન્ડની અંદર બેસી જાય.
સૌથી પહેલાં આવે છે નોર્મલ રેગ્યુલર વિદ્યાર્થી પાસ. સ્કૂલ, કોલેજ, આઈટીઆઈ વગેરેના વિદ્યાર્થીઓ કઢાવે છે રેગ્યુલર વિદ્યાર્થી પાસ, જેની અંદર 82.5% નિગમ ભરશે, ખર્ચો નિગમ ઉઠાવશે. તમારે માત્ર કેટલું ઉઠાવવાનો? ઉપરના 17.5. 17.5 છે એ જ તમારે પૈસા ભરવાના. અને જો તમે ગામડામાંથી આવો છો અને છોકરી છો તો 100% મફત છે તમારે. ઓકે, 100% મફત છે. એના પછી વિદ્યાર્થી કન્સેશન પાસ, જે સેમિસ્ટર વિદ્યાર્થી હોય, રમતગમત અથવા સાંસ્કૃતિક પ્રવાસ ઉપર હોય તો એમના માટે કન્સેશન પાસ હોય છે, જેની અંદર 50% રાહત મળે છે. કેટલી? 50% રાહત મળે છે. અને પરપ્રાંતીય ગુજરાતી વિદ્યાર્થી હોય, બીજા રાજ્યમાંથી આવે છે ગુજરાતી વ્યક્તિ, ગુજરાતની અંદર ટ્રાવેલ કરે છે તો એમના માટે 25% રાહત છે. એના પછી પેસેન્જર પાસ. પેસેન્જર પાસ કોણ કઢાવે? નોકરિયાત હોય, અપડાઉન કરતા કર્મચારીઓ હોય, વેપારીઓ હોય, એ જેમને શું લાભ આપે છે એસટી નિગમ? 18 દિવસનું ભાડું ભરીને તમે 30 દિવસ મુસાફરી કરી શકો છો, એ લાભ મળે છે. પછી દિવ્યાંગ પાસ. દિવ્યાંગમાં કેટલા દિવ્યાંગ કોને મફત મુસાફરી મળે છે? જેમની દિવ્યાંગતા 40% કે એનાથી ઉપર હોય. તો 40% કે તેનાથી ઉપર વધુ દિવ્યાંગતા હોય તો એમને ફ્રી મુસાફરી મળે છે. આ દિવ્યાંગની સાથે કોઈ એક સહાયક હશે તો એ સહાયકને 50 થી લઈને 100% રાહત મળે છે ભાડાની અંદર. ક્યારે? પણ અહીંયા લખવાનું ભૂલી ગયો, 75%થી વધારે ડિસેબિલિટી હોય ત્યારે. ઓકે, 75% કે એનાથી વધારે ડિસેબિલિટી હોય તો એની સાથે એક સહાયક હશે તો એમને ભાડામાં 50%થી લઈને 100% રાહત મળે છે. દિવ્યાંગને તો 100% મળે જ છે. ઓકે, 40%થી ઉપર કોઈ ડિસેબિલિટી ધરાવતો વ્યક્તિ હોય, દિવ્યાંગ હોય તો એને તો 100% મુસાફરીની અંદર રાહત મળે છે. એના પછી અંધજન પાસ. તો અંધજન પાસ તો એને તો 100% મળે છે, એની સાથે જે સહાયક છે એને પણ 100%. અંધજન અને એક સહાયક બંનેને 100% મફત મુસાફરી મળે છે. પછી ગંભીર બીમારી હોય જેમ કે કેન્સર, થેલેસેમિયા, તો આ ટાઈપની ગંભીર બીમારી હોય અને એ દવાખાનામાં આવવા જવા માટે એમને ફ્રી મુસાફરી મળે છે. અને દર્દીની સાથે એક સહાયક છે એને 50% રાહત મળે છે. પછી દેશ રાજ્યના નાયકો, એમએલએ, એમપી અને સ્વતંત્રતા સેનાની, તો એમને શું મળે છે? 100% મફત. ઓકે, કોઈ ચાર્જ નહીં. એમની વિધવા પત્ની હોય એમને પણ કોઈ ચાર્જ નહીં. એમની સાથે એક સહાયક હોય, સ્વતંત્ર સેનાની સાથે એક સહાયક, એમએલએ, એમપી સાથે 2 સહાયક, બધાને ફ્રી. પત્રકાર પાસ, જે સરકાર માન્ય પત્રકાર હોય એમને 100% મફત. પછી એસટીનો સ્ટાફ હોય તો 50 કિલોમીટર સુધી, ઓકે, 50 કિલોમીટર, એ લખવાનું રહી ગયું, 50 કિલોમીટર સુધી એમને જવું હોય તો એમાં 100% મફત મુસાફરી મળે છે. એટલે કે હું એસટી નિગમની અંદર લાગી ગયો અને હું જે જગ્યા ઉપર લાગ્યો છે એનું અંતર 50 કિલોમીટર સુધી છે તો હું એસટી બસની અંદર ફ્રીમાં મુસાફરી કરી શકું છું. સમૂહ સેવા, તો 50 કે તેથી વધારે મુસાફરોનું ગ્રુપ હોય તો સમૂહ સેવા છે એ એસટી નિગમ આપે છે. એ નક્કી કરવામાં આવે છે કેટલા કિલોમીટરનું તમારે ટ્રાવેલિંગ કરવું છે, જાન જવાની છે તો કેટલા કિલોમીટર, અપ ડાઉન, એ બધી વસ્તુ કેલ્ક્યુલેટ કરીને પછી એસટી નિગમ છે એક લમસમ અમાઉન્ટ એમની પાસેથી નક્કી કરશે. તો સમૂહ સેવા છે એ પણ આપવામાં આવે છે, પરંતુ નિયમ શું છે? 50 કે તેથી વધારે સભ્યો હોવા જોઈએ. એના પછી નિગમ દ્વારા પૂરી પાડવામાં આવતી વિશેષ બસ સેવાઓ, તો આ જોઈએ. આમાંથી એક ક્વેશ્ચન પૂછાયેલો છે, હમણાં જોઈએ છે. એટલે કે એસટી નિગમ દ્વારા કઈ સેવાઓ, કઈ જગ્યાએ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. એટલે કે ટૂંકમાં રૂટ છે, એસટી નિગમ છે રૂટ શેના આધારે નક્કી કરે છે? તો જુઓ, એક તો સ્કૂલ કે કોલેજોના આધારે નક્કી કરતી હોય, પછી કોઈ ધાર્મિક સ્થળ હોય એના આધારે નક્કી કરતી હોય, કોઈ ઉત્સવ કે તહેવાર હોય ત્યાં સ્પેશિયલી આ બસ સેવા છે એ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તો અલગ અલગ હોય, રેલવે કનેક્ટિવિટી હોય, જ્યાં મેટ્રો કનેક્ટિવિટી હોય ત્યાં બધી સેવાઓના રૂટ નક્કી કરવામાં આવે છે. તો કઈ સેવાઓ આપે છે યાદ રાખજો. અને આગળ આમાંથી એક ક્વેશ્ચન પૂછાયેલો છે, હમણાં કરાવું છું. જો, જીએસઆરટીસી સામાન્ય રૂટ પર ઉપરાંત મુસાફરોની વિવિધ સામાજિક અને વ્યવહારિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નીચે મુજબની ખાસ સેવાઓ પ્રદાન કરે છે. પહેલી, રેલવે કનેક્ટિવિટી સેવાઓ. રેલવેના કેટલાક મુખ્ય સમયપત્રક એટલે કે શિડ્યુલ અને ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ બસ સેવાઓ કનેક્ટિવિટી રાખે છે. તો સમાવવા માટે ખાસ કનેક્ટિવિટી સેવાઓ આપે છે. એના પછી ઉત્સવ તહેવારના સમયગાળા દરમિયાન કોઈ દિવાળી હોય, હોળી હોય, રક્ષાબંધન તેમજ અંબાજી ભાદરવી પૂનમ હોય, ડાકોર પૂનમ હોય, લોકમેળાઓ જેમ કે તરણેતરનો મેળો છે, વૌઠાનો મેળો છે, આવા દરમિયાન ટ્રાફિકની પહોંચને વળવા માટે દોડાવતી એક્સ્ટ્રા ખાસ બસો, એટલે કે આવા સમયગાળા દરમિયાન
એસટી નિગમ છે વધારે બસો ઇસ્યુ કરતી હોય છે કે આ રોડ ઉપર વધારે બસો મૂકો, કારણ કે તરણેતરનો મેળો છે, વોઠાનો મેળો છે, તો ટ્રાફિક છે એ એક જ બસમાં બધા ચડીને આવે છે, મતલબ કે દર 5 કે 10 મિનિટે ઘણી બધી બસો મૂકવામાં આવે છે, જેથી ટ્રાવેલ ઇઝી થઈ જાય છે. પછી શૈક્ષણિક કે સંસ્થાકીય લિંક, તો ગ્રામીણ વિસ્તારોમાંથી શાળાઓ અને કોલેજોને કનેક્ટ કરતી ખાસ વિદ્યાર્થી બસ સેવાઓ. પછી યાત્રાળુ સેવાઓ, તો રાજ્ય અને દેશના મુખ્ય યાત્રાધામો એટલે કે સોમનાથ છે, દ્વારકા છે, અંબાજી, પાવાગઢ, હરિદ્વાર છે, એમને જોડતી ધાર્મિક પ્રવાસ સેવાઓ છે એ આપવામાં આવશે. મેટ્રો લિંક અને ઇન્ટરસિટી સેવાઓ, તો મોટા શહેરોની આસપાસ અને બે નજીકના મુખ્ય વ્યાપારી શહેરો વચ્ચે નોન સ્ટોપ અથવા તો લિમિટેડ સ્ટોપ સાથે ચાલતી ઝડપી બસ સેવાઓ. પછી વોલ્વો અને પ્રીમિયમ સેવાઓ, તો આરામદાયક લાંબા અંતરની લક્ઝરી મુસાફરી પૂરી પાડતી સેવાઓ. પછી કોન્ટ્રાક્ટ કેરેજ સેવાઓ, કોન્ટ્રાક્ટ કેરેજ સેવાઓ એટલે કે ખાસ વર્દી અને કરાર બેઝ સેવાઓ, જેમાં લગ્ન પ્રસંગની મેં હમણાં જ વાત કરી. પછી શૈક્ષણિક પ્રવાસની વાત કરી, સામાજિક અને ધાર્મિક મેળાવડા જેવા ખાસ પ્રસંગો માટે જાહેર જનતાને નિયત ભાડાના કરારના આધારે આખી બસ છે એ ભાડે આપવામાં આવે છે. આ સિસ્ટમ હેઠળ વોલ્વો સ્લીપર, એસી સીટર, એસી સ્લીપર, ગુર્જર નગરી અને લક્ઝરી બસો છે એ ફાળવવામાં આવે છે. હવે આમાંથી સરસ મજાનો ક્વેશ્ચન પૂછાયો હતો, જુઓ ધ્યાનથી સમજો. જીએસઆરટીસી નિગમ દ્વારા નીચેના પૈકી કઈ વિશિષ્ટ સેવા પૂરી પાડતી નથી? અને આ 2024માં જ પૂછાયેલો છે, તો યાદ રાખજો કઈ સેવા નથી પૂરી પાડતી. ધ્યાનથી જો સાહેબ, તહેવાર દરમિયાન સેવા પાડે છે, યસ. જ્યારે પણ ધાર્મિક કોઈ કાર્યક્રમ હશે, જેમ કે વોઠાનો મેળો છે, તરણેતરનો મેળો છે, તો આવા ખાસ પ્રસંગે પાડે છે. ઓકે, બસો છે એ બસો છે ફાળવવામાં આવે છે. પછી શાળા અને કોલેજને જોડતી સેવા, ઓબ્વિયસલી વિદ્યાર્થીઓ એમને નક્કી છે કે ભાઈ આ ટાઈમે શાળા મતલબ કે ખુલે છે અને અહીંયા સારી એવી કોલેજ આવેલી છે, તો એસટી નિગમ છે એ રૂટ ઉપર જતી, એ સમયગાળા દરમિયાન જતી બસ છે ફાળવશે. પછી તીર્થધામોને જોડતી, યસ, દ્વારકા, સોમનાથ એ બધા તીર્થધામોને જોડતી બસ સેવા પાડે છે. કઈ સેવા નથી પાડતી? તો સાહેબ હોસ્પિટલને જોડતી, યસ. આ એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે 2024માં. તો જીએસઆરટીસી છે એ હોસ્પિટલને જોડતી સેવા છે એ પૂરી પાડતી નથી. એટલે કે અહીંયા હોસ્પિટલ બનેલું છે તો અહીંયાથી આ રીતના, કારણ કે જો દર્દીઓનું નક્કી ના હોય, દર્દીઓને એક્ઝેક્ટલી નક્કી ના હોય કે ક્યારે જવું, અને બહુ કોઈ ગંભીર હોય તો એમના માટે એમ્બ્યુલન્સ સેવા છે. એટલા માટે જીએસઆરટીસી છે એ હોસ્પિટલને જોડતી સેવા આપતી નથી. તમે જુઓ આની અંદર તમને હોસ્પિટલને જોડતી સેવા તમને ક્યાંય નહીં જોવા મળે. કોન્ટ્રાક્ટ કેરેજ સેવાઓ, વોલ્વો પ્રીમિયમ, મેટ્રો લિંક, ઇન્ટરસિટી સેવાઓ તમને જોવા મળશે. પછી શૈક્ષણિક સંસ્થાકીય લિંક, યાત્રાળુ સેવાઓ, ઉત્સવ તહેવારો, રેલવે કનેક્ટિવિટી, તમને ક્યાંય પણ તમને હોસ્પિટલને જોડતી સેવા જોવા મળશે નહીં. એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે તો યાદ રાખીશું, વેરી ઇમ્પોર્ટન્ટ છે. તો આ સાથે આજના લેક્ચરની અંદર જીએસઆરટીસી દ્વારા જે પણ પાસ ઇસ્યુ કરવામાં આવે છે એની આપણે વાત કરી, એની ચર્ચા કરી, એના નીતિ નિયમોની ચર્ચા કરી. તો આઈ હોપ સો તમને લેક્ચર ગમ્યો હશે અને આ લેક્ચરમાંથી ઘણા બધા ક્વેશ્ચનો પૂછાયેલા છે. તો સાથે સાથે આપણે PYQ પણ લીધા, તો જેમને આઈડિયા પણ આવી ગયો હશે કે કયા ટાઈપના ક્વેશ્ચનો પૂછાય છે. તો મળીશું પછી નિગમને લગતી માહિતીના પાર્ટ 4ની અંદર. હજુ તો કદાચ 2 પાર્ટ આવી શકે છે, તો પાર્ટ 4ની અંદર મળીશું. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.